क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ओपनिंग कैपिटल ना प्रायोजक है ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ સ્વાગત આપનું ઓપનિંગ કેપિટલમાં। હું યશ આપની સાથે। ભારતીય માર્કેટ્સ ગ્લોબલ મંદી અને ભયંકર જે પ્રકારનો માહોલ બની રહ્યો છે તેની વચ્ચે બહાર આવવાની કોશિશ આજે કરવાના છે। થોડા એવા ઘટાડા સાથે આપણે ખુલવાના છીએ। કયા પ્રકારના સંકેતો બની રહ્યા છે અને હેડલાઇન્સ શું છે પહેલા તે તો જોઈ લઈએ। ગ્લોબલ બજારથી નબળા સંકેતો। અમેરિકન માર્કેટ્સમાં નબળા આંકડાને કારણે શુક્રવારે ડાઉ 400 અંક અને નાસ્ડેકમાં 2.5% ભારે ઘટાડો। ગિફ્ટ નિફ્ટીમાં 100 અંકની નબળાઈ। ડાઉ ફ્યુચર્સ 75 પોઈન્ટ્સ ઉપર। એશિયન માર્કેટમાં નબળી શરૂઆત વચ્ચે નિકાઈ 700 પોઈન્ટ તૂટ્યો। ક્રૂડની કિંમતમાં નરમાશ યથાવત $72 પણ નીચે સરક્યો। બ્રેન્ટ ઓપેક પ્લસે ડિસેમ્બરથી પ્રોડક્શન વધારવાનો નિર્ણય રદ કર્યો, જ્યારે સોનામાં પણ રેકોર્ડ ઊંચાઈથી નફા વસૂલી। બજાજ હાઉસિંગ ફાઇનાન્સનો આઈપીઓ આજથી શરૂ થશે। 66 થી 70 રૂપિયા વચ્ચે પ્રાઇસ બેન્ડ। કંપની ઇશ્યુ દ્વારા 6,560 કરોડ રૂપિયા એકત્રિત કરશે। એન્કર રોકાણકારોએ લગાવ્યા 1,760 કરોડ રૂપિયા। જીએસટી કાઉન્સિલની આજે 54મી બેઠક। હેલ્થ ઇન્સ્યોરન્સ પર ટેક્સ ઘટાડવા પર નિર્ણય શક્ય। ઓનલાઈન ગેમિંગના ટેક્સ પર પણ ચર્ચા સંભવ। आओ सीधा जईए अमरा इंटरेक्टिव वॉल पर, समझिए भारतीय मार्केट्स कई दिशा में आगळ वधता जोवा मळी रह्या छे। स्वाभाविक बात है, अमेरिकन मार्केट्सनी चिंता, एशियन मार्केट्सनी चिंता भारतीय मार्केट्सने पण सतावशे, कारण के छेल्ला थोड़ा समयथी आपणे जे छे ते ग्लोबल मार्केट्सने एट पार चाली रह्या छीए। जेवा ग्लोबल मार्केट्स छे तेवा ज आपणे चाली रह्या छे। आवी स्थितिमां भारतीय मार्केट्समां सप्टेम्बरनी शरूआत खराब रही छे। साइजेबल घटाडो આપણે પાછલા સપ્તાહે જોયો છે। ત્યાંથી હવે શું પ્રકારના સંકેતો મળી રહ્યા છે, આગળની રણનીતિ શું હોવી જોઈએ, આજે આપણા સૌ કોઈનું ફોકસ તેના પર રહેશે। તો આવો સૌથી પહેલા તો આપણે અહીંયાથી ખાસ વિદેશી રોકાણકારો શું કરીને ગયા છે તેને સમજી લઈએ। વિદેશી રોકાણકારો ટેકનિકલી જોવા જાઓ તો વેચવાલીના જ મૂડમાં છે। મામૂલી એવી, બહુ નહીં, 620 કરોડ રૂપિયા આસપાસની વેચવાલી તમને જે છે તે વિદેશી રોકાણકારો તરફથી જોવા મળશે। એટલે પહેલો પ્રારંભિક આંકડો તમારા માટે થઈને આ થઈ ગયો કે જ્યાં તમને વેચવાલીનું દબાણ બનતું જોવા મળી રહ્યું છે। ત્યારબાદ તમે આવો ડીઆઈઆઈસ જે સાઇઝેબલ વેચવાલી હતી તેમાં એમણે ખરીદદારી કરી છે 2121 કરોડ રૂપિયા આસપાસની। એટલે કેશ માર્કેટ તો બેલેન્સ્ડ છે, ટેન્શન ત્યાં નથી, ટેન્શન અહીં છે। 3106 કરોડ રૂપિયા આસપાસના ઇન્ડેક્સ ફ્યુચર્સ તેઓ વેચીને ગયા છે। કોણ? તો કે વિદેશી રોકાણકારો, જેમાં નિફ્ટીના ઇન્ડેક્સ ફ્યુચર્સ સાઇઝેબલ 2211 કરોડ રૂપિયા આસપાસ। 816 કરોડના બેંક નિફ્ટીના ફ્યુચર્સ તેઓ વેચીને ગયા। ફિન નિફ્ટીમાં મામૂલી વેચવાલી છે। મિડકેપ સિલેક્ટ કે જે થોડું પોઝિટિવ હતું ત્યાં પણ વેચવાલી આવી ગઈ ફ્યુચર્સમાં, અને નેક્સ્ટ 50માં પણ વેચવાલી। તો ઇન્ડેક્સ ફ્યુચર્સ નેટ નેગેટિવ છે। તમે બધા જ ઇન્ડેક્સના હિસાબથી નજર કરો તો ઓવરઓલ નબળાઈ છે। કેશ માર્કેટમાં પણ વિદેશી રોકાણકારો વેચીને ગયા છે। ઓવરઓલ એવી ઈચ્છી રહ્યા છે અને એવી એમની વકી છે કે મંદી થશે। ઇન્ડેક્સ ઓપ્શન્સ પર નજર કરો। FI2 ઇમેજ પર આવો। 1263 કરોડ રૂપિયા આસપાસના ઇન્ડેક્સ ઓપ્શન્સ તેઓ ખરીદીને ગયા છે, રાઈટ। સો આમાં કયા ઇન્ડેક્સ ઓપ્શનમાં વધારે ખરીદી થઈ તમે જુઓ છો। નેટ 1263માં 334 કરોડ રૂપિયાના નિફ્ટીના ઓપ્શન્સ તેઓ ખરીદીને ગયા। 122 કરોડના બેંક નિફ્ટીના ઓપ્શન્સ તેઓ ખરીદીને ગયા છે। 72 કરોડ રૂપિયા આસપાસના તમને જોવા મળશે અહીંયાથી ખાસ ફિન નિફ્ટીના ઓપ્શન્સ તેમણે વેચ્યા છે। અને 906 કરોડ સાઇઝેબલ મિડકેપ સિલેક્ટની એક્સપાયરી તો આજે છે, પણ અહીંયા સાઇઝેબલ ઓપ્શન્સ તેઓ ખરીદીને ગયા છે। એટલે અહીંયા કોઈ ટ્રેન્ડ ચેન્જ થયો છે મિડકેપ સિલેક્ટમાં, આજે આપણે ખાસ નજર રાખીશું। તો આ પરિસ્થિતિ પછી તમે આવો અહીંયાથી 27 કરોડ રૂપિયા આસપાસના નેક્સ્ટ 50ના ઓપ્શન્સ તેઓ વેચીને ગયા છે। તો આ થઈ ગયું સ્ટોક ઓપ્શન્સની વાત અને ઇન્ડેક્સ ઓપ્શન્સની વાત। હવે તમે સ્ટોક ફ્યુચર્સ અને ઓપ્શન્સ પર આવો। 7266 કરોડ રૂપિયા આસપાસના સ્ટોક ફ્યુચર્સ તેઓ વેચીને ગયા છે। આ બહુ મોટું કન્સર્ન બની રહ્યું છે મારા માટે છેલ્લા થોડા સમયથી। સપ્ટેમ્બર સિરીઝની શરૂઆત તો લોંગ રોલ ઓવર સાથે થઈ હતી, પછી તમને ભયંકર મંદી જોવા મળી રહી છે। પૈસા સતત તેઓ સ્ટોક ફ્યુચર્સમાંથી કાઢીને જઈ રહ્યા છે। આ વાત મને ગમતી નથી। અત્યારે ફિલહાલ એ મંદીના ભણકારા છે।
વિદેશી રોકાણકારો તરફથી. ઓપ્શન્સની સામે તમે જુઓ અહીંયા ફ્યુચર્સની સામે ઓપ્શન્સમાં હેજિંગ છે, 121 કરોડ રૂપિયા આસપાસના ઓપ્શન્સ તેઓ ખરીદીને ગયા છે. તો નેટ તમને એવું જોવા મળે છે કે મંદીનો માહોલ રહેશે. આ જે ઓપ્શન્સ છે મિડ કેપ સિલેક્ટના, તે એવું બતાવે છે કે આજે કંઈક નવા જૂની થવાની છે એક્સપાયરીના દિવસે મિડ કેપ સિલેક્ટમાં. ખાસ આપણા સૌ કોઈનું ધ્યાન રહેશે. વિક્સ વધીને ગયો હતો 7% આસપાસ, 15.22નું તમારું જે છે તે અહીંયાથી ક્લોઝ છે. આજે કોશિશ કરશે વિક્સ થોડો ઘટવાની, બિકોઝ આવા કોઈ ખાસ ગ્લોબલ ભલે ટેન્શન હોય પણ ભારતીય માર્કેટ્સમાં કંઈ વોલેટિલિટીના ઇન્ડિકેશન છે નહીં. તો આ સ્થિતિ ખાસ ધ્યાન રાખો. અને હવે તમે અહીંયા આવો, નિફ્ટીનો તમારો ક્લોઝ હતો 24,852, એટલે આપણે 50-60 પોઈન્ટ આસપાસના ઘટાડાની વાત કરી રહ્યા છીએ. ડેઇલી ચાર્ટ્સ પર નજર કરી લઈએ. 852ના ક્લોઝથી 50-60 પોઈન્ટ નીચે, 25,000ના મહત્વના લેવલને નીચે આજે ફરી એકવાર ખુલવા જઈ રહ્યા છીએ. મહત્વના ટ્રેન્ડ ચેન્જ થયા તમારા માટે થઈને. અહીંયા આ સુપર ટ્રેન્ડ આપણે જે છે તે તોડી અને ભયંકર મંદી જે છે તે શુક્રવારે બતાવી છે. 10 અને 20 દિવસની મૂવિંગ એવરેજને નીચેનો તમારો ક્લોઝ છે ઇનફેક્ટ, એટલે એ પરિસ્થિતિ ખરાબ. અને એમાં પણ બીજા 50-60 પોઈન્ટ નીચે તમે ખુલવાના છો. એટલે કે તમારો જે ક્લોઝ છે 852નો, લગભગ 780-790 આસપાસની ઓપનિંગ છે તમારી આજે, જે હું અહીંયા એક વખત લઈને આવું છું. 780 આસપાસની ઓપનિંગ. તમારો મેઇન સપોર્ટ હવે આ છે 50 દિવસની મૂવિંગ એવરેજના હિસાબથી જે છે 24,483. એટલે એક વખત આ જે છે તેને તમે ખાસ સપોર્ટ તરીકે ધ્યાન પર રાખો. બીજી વાત, ઉપરનું રેઝિસ્ટન્સ હવે પહેલાં તો 900 બને, આ જે 20 દિવસની મૂવિંગ એવરેજ છે તે. એટલે આપણે જે આ રેન્જ આજે અહીંયા ઓપન થઈશું ત્યાંથી 24,900 જે છે તે તમારા માટે થઈને હવે એક સાઇઝેબલ રેન્જ બનતી જોવા મળી રહી છે. 24,900 આજનું પહેલું ઇન્ટ્રાડે રેઝિસ્ટન્સ, તેને ઉપર પછી 25,044 આવે છે. એટલે જો કોઈ પણ બાઉન્સની કોશિશ માર્કેટ કરે છે તો તે પછી ઉપર 25,044નું તમારું આ લેવલ બને કે જેને ખાસ ધ્યાન પર રાખવાનું. અત્યારે ફિલહાલ સપોર્ટ તરીકે 483, 500 તમે ધ્યાન પર રાખો. 780-90ની ઓપનિંગથી 24,900નું રેઝિસ્ટન્સ બને છે. હવે રેન્જ અને વોલેટિલિટી ભરપૂર રહેશે આ અઠવાડિયે, કારણ કે US ફેડ દ્વારા વ્યાજદરો ઘટાડવાના છે તે વાત આપણને સૌ કોઈને ખબર છે, અને ક્યારે આ મહિનામાં ઘટાડવાના છે તે પણ આપણને ખબર છે. અને હવે અહીંયાથી 7-8 દિવસ જે છે તે એ ફેડના જે નિર્ણય આવે તે પહેલાં બહુ મોટી વોલેટિલિટીના રહેવાના છે. એટલે આ સપ્તાહ અને આવતું સપ્તાહ પણ તમને ભારે વોલેટિલિટી જોવા મળશે. 15 મિનિટના ચાર્ટના હિસાબથી પણ તમે જુઓ તો ત્યાં પણ તમને જોવા મળશે જે વન વે સેલિંગ આવ્યું હતું. તમે જુઓ છો તે આ પ્રમાણે અહીંયાથી દિવસની શરૂઆત થઈ, પછી વન વે સેલિંગ તમને જે છે તે બતાવતા જોવા મળ્યા, અને ત્યારબાદ સતત તમે આ જ રેન્જની અંદર કારોબાર કર્યો. જેટલી પણ વખત મજબૂતીની કોશિશ થઈ તુરંત જ સેલિંગ આવ્યું છે. તમે જુઓ, અને DISએ ખરીદ્યું છે તે પણ યાદ રાખો. એટલે જેટલી પણ વખત ખરીદદારી આવી છે, અગેઇન સેલિંગ, અગેઇન છેલ્લે ખરીદદારી, તો ફરી એકવાર વેચવાની. એટલે આવી સ્થિતિમાં થઈ રહ્યું છે કે સેલ ઓન રાઇઝનું માર્કેટ તો છે, પણ DIS ખરીદી રહ્યા છે, અને તેઓ હવે જ્યારે સાઇઝેબલ ડિસ્કાઉન્ટ સાથે ભારતીય માર્કેટ્સ તેમને મળવાના છે, 25,000ની નીચે મળી રહ્યા છે અત્યારે ફિલહાલ, તો તેઓ થોડું ખરીદદારી કરશે ડેફિનેટલી, તે વાત પાકી. પણ વોલેટિલિટી ભરપૂર રહેશે આ અઠવાડિયે, તે પૂરી તૈયારી સાથે જ તમારે આવવાનું રહેશે માર્કેટમાં. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ હવે 24,500ના સપોર્ટ એરિયાની, તો આ છે તમારા માટે ઓપન ઇન્ટરેસ્ટ. ઉપરની તરફ કોલ રાઇટર્સ બહુ અગ્રેસિવ થઈ ગયા છે. આ તરફ જે શુક્રવારે મૂડ બન્યો હતો, 300ના કોલ રાઇટર્સ સૌથી પહેલાં હાવી થયા હતા, ત્યારબાદ 200, ત્યારબાદ 100, આ બધા જ લેવલ્સ બેક ટુ બેક આપણે તોડ્યા, અને પછી 25,000 પણ તોડી દીધું. છેલ્લે તમારા ક્લોઝ અહીંયા છે આવીને ઊભા હતા, અહીંયાથી તમને સેલિંગ આવતું જોવા મળ્યું ને અહીંયા ઊભા હતા. એટલે આવી સ્થિતિમાં મેજર મંદી બાદ થોડું ગેપ ફિલ કરવાની કોશિશ કોઈ પણ માર્કેટ્સ કરે છે અત્યારે ફિલહાલ, તો ખરીદદારીની ઉતાવળ ન કરવી ત્યાં સુધી કે જ્યાં સુધી 25,000ની ઉપર તમે ટકી નથી જતા ત્યાં સુધી. સપોર્ટ ક્યાં છે તમારા? મેઇન સપોર્ટ તમારા અહીંયા છે, આ છે 600 પર, અને ત્યારબાદ પછી 500નો મેઇન સપોર્ટ તમારો બને છે. એ સિવાય કોઈ સપોર્ટ અત્યારે ફિલહાલ નથી. એટલે અત્યારે ફિલહાલ જે આ લેવલની આસપાસ ખુલી, આપણે ઇનફેક્ટ અહીંયા આગળ ખુલીશું 750-800ની વચ્ચે, ત્યારબાદ તમને જે છે તે અહીંયાથી કયા પ્રકારની સ્થિતિ બનતી જોવા મળે છે તે આપણે ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે. બિકોઝ આગળ જો આપણે વધ્યા તો પણ અહીંયા 900નું હર્ડલ તો તમારું છે જ, જ્યાં તમારા માટે 20 દિવસની મૂવિંગ એવરેજ છે. એટલે આ 900નું લેવલ પણ એટલી જલ્દી ક્રોસ કરવાના ચાન્સીસ નથી. આ સ્થિતિમાં છીએ, વોલેટિલિટી ભરપૂર રહેશે તે વાત આપણે ખાસ ધ્યાન પર રાખીએ. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ બતાવી દઈએ. જે કોલ રાઇટર્સ અગ્રેસિવ થયા હતા તે તમને જોવા મળશે. સૌથી વધારે તો 25,000ના કોલ રાઇટર્સ જે છે તે આવ્યા હતા, 50 લાખથી પણ વધુના.
ત્યારબાદ તમે અહીંયા જુઓ આ 25,100 છે કે જેમાં પણ તમને 40 લાખ આસપાસના ઓઆઈ આજના દિવસે જે છે તે ખાસ શુક્રવારે એડ થતા જોવા મળેલા હતા અને સાથે આ પુટ રાઇટર્સના સપોર્ટ ખસી ગયા તે પણ તમે જુઓ અહીંયાથી ખાસ 25,200 છે, 25,100 છે અને આ 25,000 આ બધામાં પુટ રાઇટર્સની એક્ઝિટ પણ થયેલી છે. હવે તમે આવો અહીંયાથી બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટીમાં શું થઈ રહ્યું છે તે ખાસ સમજીએ. આટલા દિવસોથી બેંક નિફ્ટી કરતાં ખરાબ જ હતો અને હવે પરિસ્થિતિ એવી થઈ છે કે ગ્લોબલ માહોલ જે ખરાબ થયો તેને કારણે ભારતીય માર્કેટ્સમાં પર્ટિક્યુલરલી બેંક નિફ્ટીએ એક સાથે 10, 20 અને 50 દિવસની મૂવિંગ એવરેજને નીચે ક્લોઝ આપ્યું. સાઇઝેબલ સેલિંગ છે આ સેલિંગ જે છે તે ખરેખર બહુ મોટું કન્સર્ન બની રહ્યું છે તમારા માટે થઈને અને હવે છેક નીચે ફરી એકવાર તમારી 100 દિવસની EMA છે તેના લેવલને આપણે કન્સિડર કરવા પડી રહ્યા છે. કેટલા દિવસો બાદ તમે જુઓ અહીંયાથી તમે સપોર્ટ લીધા હતા 100 દિવસની મૂવિંગ એવરેજ આસપાસથી, આટલી તેજી તમે બતાવી અને અગેઇન હવે આપણે 100 દિવસના મૂવિંગ એવરેજની વાત કરવી પડી રહી છે. આ બહુ દૂર નથી. ઓગસ્ટમાં 10 તારીખ પછી જ તમે જે છે તે આની ચર્ચા કરવાની શરૂઆત કરી હતી 100 દિવસની મૂવિંગ એવરેજની અને ઇનફેક્ટ તમે જુઓ તો ઓગસ્ટ મહિનાની સ્ટાર્ટિંગમાં પણ આપણે 100 દિવસની EMA ને આસપાસ હતા. હવે ફરી એકવાર તમારે આ લેવલ ડિસ્કસ કરવું પડી રહ્યું છે. લેવલ છે 50,184. આ લેવલ પર્ટિક્યુલરલી ક્રિટિકલ છે અત્યારે ફિલહાલ બેંક નિફ્ટી માટે. આજે જ્યારે 50,500 ફરી એકવાર તોડવાના છીએ, તમારો બંધ 576નો હતો, ફરી એકવાર જ્યારે આજે 50,500 તમે તોડવાના છો, આવી સ્થિતિમાં ફરી એકવાર તમને દબાણના જ સંકેતો આવતા જોવા મળશે. તો આ પરિસ્થિતિમાં ખાસ ધ્યાન રાખવાનું રહેશે. તમારા માટે બહુ મેજર જગ્યા બનતી જોવા મળી રહી છે તે છે 50,184. ઉપરની તરફ શું થશે તો ઉપરની તરફ તમારા માટે જે છે તે સૌથી પહેલું લેવલ બને છે તે 50 દિવસની મૂવિંગ એવરેજના હિસાબથી 50,934 બને છે. આ 50,934 અહીંયા છે તમે જુઓ તો આ છે 50,934 જે તમારા માટે અત્યારે ફિલહાલ ઉપરની તરફ એક હર્ડલ બનતું જોવા મળી રહ્યું છે. 50,934 અને એને ઉપર પછી જે છે તે તમારા માટે બને છે તે 51,080. આ પરિસ્થિતિમાં આ બહુ મેજર ગેપ આજે જો ફિલ કરવાની કોશિશ કરે તો પણ આ લેવલને ઉપર આપણે બહુ નહીં જઈએ તેવું સ્પષ્ટ આપણને જોવા મળી રહ્યું છે અને નીચે સપોર્ટ 50,184, ઉપર 50,934. તો આ પરિસ્થિતિમાં આ રેન્જ તમારી બનતી જોવા મળી રહી છે, ધ્યાન રાખો. આવો આગળ વાત કરી લઈએ 15 મિનિટના ચાર્ટના હિસાબથી શું થયું. 15 મિનિટના ચાર્ટના હિસાબથી તમે વન વે જે સેલિંગ આવતું જોયું તે અહીંયાથી ખાસ નજર કરો. દિવસની શરૂઆત તમારી થઈ પહેલી શુક્રવારે અને ત્યારબાદ તમે જે સાઇઝેબલ સેલિંગ આવતા જોયું, પહેલો લેગ તમારો અહીંયા હતો, ત્યારબાદ કન્સોલિડેશન થયું, ફરી એકવાર અહીંયાથી સેલિંગની શરૂઆત થઈ, ત્યારબાદ તમે સતત નીચે આવ્યા અને અહીંયાથી તો જે એક ખરીદદારીનો આ એફર્ટ હતો તેને ડિસ્કાઉન્ટ કર્યો છે બેંક નિફ્ટીએ. સાઇઝેબલ સેલિંગ તમને વન વે સેલિંગ આવતું જોવા મળ્યું. છેલ્લી થોડી ખરીદદારીમાં પણ કંઈ તમને ખાસ સફળતા મળતી જોવા મળી નથી. તો આવી સ્થિતિમાં પર્ટિક્યુલરલી બેંક્સ વીક વધારે રહેશે તેવું આજે પણ લાગી રહ્યું છે. હવે તમે આવો અહીંયાથી ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી શું થઈ રહ્યું છે બેંક નિફ્ટીમાં મેજર ચેલેન્જ તમારા માટે બની ગઈ છે તે છે હવે 51,000નું લેવલ. 51,000 પાર થવાના ચાન્સ લગભગ ઓછા છે આ સપ્તાહની એક્સપાયરી માટે. 50,500નું નાનકડું હર્ડલ છે જે હવે અહીંયાથી ખાસ સપોર્ટ છે. ઇનફેક્ટ જે આજે ફરી એકવાર તોડીશું ને ત્યારબાદ ઓપન થવાના છીએ. આવી સ્થિતિમાં 50,500થી 51,000ની આ ક્રુશિયલ રેન્જ છે અને ત્યારબાદ પછી ફરી એકવાર 51,200નું લેવલ અહીંયાથી ખાસ તમારા માટે બહુ મેજર જગ્યા બનતી જોવા મળશે. 51,200 ટકવું જરૂરી છે આગળની તરફ. એટલે 51,200 ઉપર, નીચે 50,500 તો ક્રુશિયલ છે જ, જેને તોડવા પર તમારું 51,180 આપણે જે આ લેવલની વાત કરી છે તે આવતું જોવા મળે. સો આ બ્રોડ બેઝ બેંક નિફ્ટીની રેન્જ બનતી તમને જોવા મળી રહી છે. વાય ચેન્જ બતાવીએ કઈ રીતે કોલ રાઇટર્સે 51,500થી લઈ અહીંયા 51,500માં જુઓ પુટ રાઇટર્સની જે એક્ઝિટ છે તે પણ ખાસ તમે નજર કરો. અહીંયા સાઇઝેબલ એક્ઝિટ તેમની જે છે તે પુટ રાઇટર્સની તમને જોવા મળી રહી છે અને સાથે આ બધા જ કોલ રાઇટર્સે અગ્રેસિવ થયું છે અને 51,000ના કોલમાં પણ સાઇઝેબલ તમને કોલ રાઇટર્સ આવતા જોવા મળેલા છે. તો આ સ્થિતિમાં ભારતીય માર્કેટ્સ આ જે મૂડ છે તેની બહાર જલ્દી આવશે નહીં તેવું આપણને અત્યારની સ્થિતિમાં જોતા લાગી રહ્યું છે. તો આ છે ઓવરઓલ સેટઅપ નિફ્ટી બેંક નિફ્ટી બંને માટે થઈને. લેવલ્સ જે ખાસ મૂવિંગ એવરેજીસના હિસાબથી બની રહ્યા છે તે થોડી ચિંતા અપાવે છે, પણ ભારતીય માર્કેટ્સ જે છે તે ગ્લોબલ માર્કેટ્સની સામે થોડા રિકવર થવાની પણ કોશિશ કરે છે. આટલા દિવસથી ગ્લોબલ માર્કેટ્સની સાથે ચાલ્યા છીએ, હવે ક્યારે ગ્લોબલ માર્કેટ્સથી ડિટેચ થઈએ છીએ એ સવાલ રહેશે. યુએસ માર્કેટ્સમાં જલ્દી વ્યાજદરોના ઘટાડાની વાત પણ છે, પણ ડેટા ખરાબ આવી રહ્યા છે, તેનું રિએક્શન થોડું વધારે શાર્પ આવી રહ્યું છે અને આવી જ વોલેટિલિટી માટે આ સપ્તાહે પણ આપણે તૈયાર રહેવાનું છે. બ્રેકનો સમય. બ્રેક બાદ આપણે એક્સપર્ટ આપણી સાથે જોડાશે, તેમની સાથે ચર્ચા કરીશું માર્કેટના સેટઅપ પર અને સાથે આપણી સાથે જોડાઈ રહ્યા છે મારા સહયોગી યોમિક, તેમની પાસેથી સ્ટોક સ્પેસિફિક વોચ લિસ્ટ પર નજર કરીએ બ્રેક બાદ.
બ્રેક બાદ આપનું સ્વાગત. ભારતીય માર્કેટ્સ તો હજુ પણ મંદીના મૂડમાં છે. હજુ સુધી કંઈ ખાસ પરિવર્તન તો આવ્યું નથી. આવી સ્થિતિમાં આજના સેટઅપ પર ચર્ચા કરીએ. આપણી સાથે અત્યારે ફિલહાલ માર્કેટ એક્સપર્ટ યજ્ઞેશભાઈ જોડાઈ રહ્યા છે. સર, સ્વાગત. સૌથી પહેલાં તો જે પ્રકારનો શુક્રવારનો માહોલ હતો તેને જોતા આજની પરિસ્થિતિ ખાસ આપણે સમજવાની જરૂરી છે. અને જે પ્રકારે હવે થોડા ઘટાડાને રાહતના સમાચાર છે, પણ બહુ મહત્ત્વના લેવલ 10, 20, 50 દિવસની મૂવિંગ એવરેજ બેંક નિફ્ટીએ, 10, 20 દિવસની મૂવિંગ એવરેજ નિફ્ટીએ તોડેલી છે. આવી સ્થિતિમાં કન્સર્ન તો છે. સર, કઈ રીતે જુઓ છો? સેલ ઓન રાઇઝ કે બાય ઓન ડિપ્સ, શું સ્થિતિમાં તમારું ઓબ્ઝર્વેશન રહેશે? સર, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ યશભાઈ. જે રીતે આપણે નિફ્ટી બેંક નિફ્ટી ઇન્ડેક્સના સેટઅપની વાત કરીએ તો ટોટલ 3 પર્સપેક્ટિવથી હું અહીંયા માર્કેટને જોઈ રહ્યો છું. જે આપણે પહેલા પર્સપેક્ટિવ જોઈએ તો એક જે રીતે વોલ્ટિલિટી આપણને એક સ્પાઇક જોવા મળી રહ્યો છે. જે ઇન્ડિયા વિક્સની પણ વાત કરીએ તો સ્ટ્રોંગ એક મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. હિસ્ટોરિકલ પણ તમે નીકાળો અને ડેટા ચેક કરો છો તો સપ્ટેમ્બર મંથ બહુ ઇમ્પોર્ટન્ટ રહ્યો છે અને જનરલી વોલ્ટિલિટી અહીંયા સ્પાઇક થતા જોવા મળે છે. અને માર્કેટમાં પણ આપણને એ રીતે જ રિએક્શન પ્રાઇસમાં પણ આપણને જોવા મળ્યું અને સપ્ટેમ્બર સ્ટાર્ટમાં જ આપણને એ રિએક્શન જોવા ચાલુ થઈ ગયું. ઓવરઓલ આપણે જોઈએ તો FII ની વાત કરીએ અને DI અને કેશ ડેટાની વાત કરીએ તો કેશ ડેટામાં આપણે જોઈએ તો સારું એવું બાઇંગ DI તરફથી જોવા મળી રહ્યું છે. FII આપણે જોઈએ તો આ મહિનામાં પણ વેચવાલી જ કરી રહ્યું છે અને ઓગસ્ટ મહિનામાં પણ ડેટા નેગેટિવ હતા. તેની સામે આપણે જોઈએ તો જે યુએસમાં જે રેટ કટ આવવાના છે એની સામે આપણે જોઈએ FIIમાં જનરલી એ લોકો વેચવાલી કરતા હોય છે. પરંતુ ડેટામાં પણ અનસર્ટેનિટી છે કે જે રીતે જોબલેસના જે ડેટા આવે છે એ પણ ખરાબ આવી રહ્યા છે. તો રેટ કટ થાય કેટલો થાય એની પર પણ એક પ્રશ્ન છે. એટલે માર્કેટને ગ્લોબલ માર્કેટમાં એક અનસર્ટેનિટી યુએસ માર્કેટમાં સ્પેશિયલી આપણને જોવા મળી રહી છે. એની ઇફેક્ટ આપણને આપણા માર્કેટ પર પણ સીધી જ જોવા મળી રહી છે. ત્રીજી આપણે વાત કરીએ ટેકનિકલ પર્સપેક્ટિવથી તો ઓવરઓલ આપણે જોઈએ કે જે ઇમ્પોર્ટન્ટ લેવલ બ્રેક કર્યું 25,125 ની ઉપર આપણે સસ્ટેન થયા હતા, પરંતુ ત્યારબાદ કોઈ ફોલોઅપ બાઇંગ એવું સ્ટ્રોંગ જોવા ના મળ્યું. 25,225 પાસે આપણે એક હર્ડલ ફેસ કર્યો નિફ્ટી ઇન્ડેક્સમાં. ત્યારબાદ આપણે એક કન્સોલિડેટ થયા અને નીચે એક રેન્જ ફરીથી 25,050 ની જે ઓવરઓલ પ્રીવિયસ સ્વિંગનો હાઈ હતો એ બ્રેકઆઉટ ફેલ થતા જોવા મળ્યો હતો ફ્રાઇડેના સેશનમાં. જે બુલ્સ માટે ખરાબ સંકેત હતા, તેજી માટે ખરાબ સંકેત કહી શકાય આપણે. લાસ્ટ ક્લોઝિંગ આપણું 24,850 ની રેન્જ પાસે આવ્યું છે. તો મારે એવું માનવું છે કે સપ્ટેમ્બર હિસ્ટોરિકલ પણ જોઈએ આપણે તો ઘણો એક મોમેન્ટમ વાળો હોય છે અને મોસ્ટલી નેગેટિવ ટ્રેન્ડ આપણને જોવા મળતો હોય છે. સ્પેશિયલી અગર સપ્ટેમ્બર 21 ની વાત કરીએ, ટ્રેન્ડ ચેન્જ એક બહુ ઇમ્પોર્ટન્ટ ડેટ પણ નજીક આપણે આવી રહ્યા છે. તો મારા હિસાબે હજુ પણ વોલ્ટિલિટી સ્પાઇક કરી શકે છે અને આપણને એ પ્રમાણે નિફ્ટી બેંક નિફ્ટી ઇન્ડેક્સમાં લોઅર સાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે. નિફ્ટી ઇન્ડેક્સની વાત કરીએ પર્ટિક્યુલરલી કે નીચે કયા લેવલ્સ ધ્યાન રાખી શકાય તો 24,500 ના ફૂટમાં રાઇટિંગ જોવા મળી રહ્યું છે. તો એવું લાગી રહ્યું છે કે આ એક બેઝ એક ટેમ્પરરી અહીંયા આપણને એક બાઉન્સ જોવા મળી શકે છે. પરંતુ ઉછાળે વેચવાની સલાહ રહેશે. જે રીતે ડેટા બની રહ્યા છે, કેશ ડેટા હોય કે પછી FII નો ફ્યુચર ઇન્ડેક્સનો ડેટા હોય, ઓવરઓલ આપણે જોઈએ તો કોલમાં સારું એવું રાઇટિંગ આપણને જોવા મળી રહ્યું છે. પર્ટિક્યુલરલી સ્ટ્રાઇકની વાત કરીએ તો 24,900, 25,000, 25,100 આ સ્ટ્રાઇકમાં આપણને સ્ટ્રોંગ રાઇટિંગ જોવા મળી રહ્યું છે. તો મારું એવું માનવું છે કે બાઉન્સ આવશે તો વેચવાલી આપણને એ લેવલ્સ પર કરવી જોઈએ. નીચેમાં ઇમ્પોર્ટન્ટ 24,500 ના લેવલ છે, ઉપરમાં 25,125, 25,100 આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આની ઉપર આપણે નહીં સસ્ટેન થઈએ ત્યાં સુધી નવી તેજી આપણને જોવા નહીં મળે. બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટી બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ હતું 51,000નું સાયકોલોજીકલ સપોર્ટ હતો, એ પણ આપણે બ્રેક કર્યો છે. 51,500 ના રેઝિસ્ટન્સથી આપણે ફર્યા છે. ઓવરઓલ આપણે જે જુલાઈ મહિનામાં જે હાઈ લઈ ગયો હતો ત્યાંથી અગર આપણે જૂન મહિનાની અંદર જે લો પડ્યો છે, અગર એનું રિટ્રેસમેન્ટ જોઈએ તો લગભગ 61% રિટ્રેસમેન્ટથી જ આપણે રેઝિસ્ટ થઈ રહ્યા છે 21,800, 52,000 ના લેવલ. તો હવે નેક્સ્ટ તેજી આપણે ધ્યાન રાખવું જોઈએ કે 51,800, 52,000 ના લેવલ્સની ઉપર સસ્ટેન થાય છે બેંક નિફ્ટી તો જ ફ્રેશ તેજી કરવી જોઈએ. અધરવાઇઝ સેલ ઓન રાઇઝનો અપ્રોચ રાખી શકાય છે. લાસ્ટ ક્લોઝિંગ 50,550, 50,580 પાસે આપણે જોયું હતું. મારું માનવું છે કે નેક્સ્ટ ઇમિડિયેટ સપોર્ટ આપણને નીચેમાં 50,000 નો અને ત્યારબાદ 49,700 આ લેવલ્સ આપણે બેંક નિફ્ટી પર ટેસ્ટ કરતા જોવા મળી શકે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બેંક નિફ્ટી અને નિફ્ટી બંને માટે બની રહ્યો છે, નજર રાખવાની રહેશે. આવો એક ક્વિક બ્રેકનો પણ ફિલહાલ સમય થઈ ગયો છે તો વિરામ લઈએ અને વિરામ બાદ મારા સહયોગી યોમિક પાસે જઈશું. સ્ટોક સ્પેસિફિક વોચલિસ્ટ પર નજર કરીએ બ્રેક બાદ.
પોઈન્ટ આસપાસના ઘટાડાના સંકેત અત્યારે ફિલહાલ છે. આવી સ્થિતિમાં શું ધ્યાન રાખવું તેના પર નજર કરીએ. સીધા જઈએ સહયોગી યોમિક પાસે, સમજીએ આજનું વોચ લિસ્ટ. યોમિક, કયા કયા સ્ટોક્સ આજે ફોકસમાં? ગુડ મોર્નિંગ. યસ, આજે સૌ પહેલાં સ્ટોક તો વાત કરવા માગીશ, સાથે સાથે એક પ્રાઇમરી માર્કેટ પણ આજે ડિસ્કસ કરવા માગીશ, કારણ કે આજે પ્રાઇમરી માર્કેટ ઘણું આપણને આજે એક જોવા મળવાનું છે ઇન્ટરેસ્ટિંગ. સૌ પહેલાં જો સ્ટોક તમને જણાવી દઉં તો સ્ટોકમાં આપણે મઝગાંવ ડોકથી શરૂઆત કરવા માગીશ. મઝગાંવ ડોકમાં સમાચાર એવા છે કે ઓએનજીસી તરફથી કંપનીને ઓર્ડર મળ્યો છે. ₹1486 કરોડનો કંપનીને ઓર્ડર મળ્યો છે. ખાસ કરીને જે સમુદ્રમાં જે પાણીની અંદર જે પાઇપલાઇન ઇપીસી ઓર્ડર કંપનીને મળ્યો છે. ઇપીસી એટલે કે એન્જિનિયરિંગ પ્રોક્યોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન, એટલે કે જે સમુદ્રની અંદર જે પાણીની જે પાઇપલાઇન હોય છે એના એન્જિનિયરિંગ પ્રોક્યોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન માટે અહીંયાથી કંપનીને ઓર્ડર મળે છે ₹1486 કરોડનો. એટલે આ એક તમારો સ્ટોક ધ્યાન પર રહેશે. સાથે સાથે બીજી બે કંપની છે કે જેને ઓએનજીસી તરફથી ઓર્ડર મળ્યો છે, કે જેમાં હું નેક્સ્ટ વાત કરવા માંગીશ તો ડીપ ઇન્ડસ્ટ્રી. તો ડીપ ઇન્ડસ્ટ્રીને ઓએનજીસી તરફથી ₹1402 કરોડનો અહીંયાથી ઓર્ડર મળ્યો છે. અને આજ સુધીની કંપની માટે સૌથી મોટો ઓર્ડર છે આ ₹1402 કરોડનો, કારણ કે કંપનીની 30 જૂન સુધીમાં કંપનીની ઓર્ડર બુક 1246 કરોડ છે. એની સામે કંપનીને નવો 1402 કરોડનો અહીંયાથી ઓર્ડર મળ્યો છે. એટલે કંપની માટે ઘણી સારી એવી વાત છે. અને આ 15 વર્ષ માટે પ્રોડક્શન વધારવા માટે ઓએનજીસીને મદદ કરતી જોવા મળશે આ ઓર્ડર દ્વારા. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો આરબીએમ ઇન્ફ્રા. આ સ્ટોક આજે ખાસ કરીને ડિસ્કસ કરવો જરૂરી છે, કારણ કે આરબીએમ ઇન્ફ્રાની માર્કેટ કેપની વાત કરું તો 770 કરોડ છે, પરંતુ ઓએનજીસી તરફથી કંપનીને ₹3498 કરોડનો ઓર્ડર મળ્યો છે. અને જે ₹3371 કરોડ ક્રૂડ માટે અને 127 કરોડ ગેસ માટેનો એક ઓર્ડર મળ્યો છે. એટલે કંપની માટે ઘણી કહેવાય કે માઇલસ્ટોન કહી શકાય આપણે આરબીએમ ઇન્ફ્રાકોન. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો સુઝલોન. તે સુઝલોનમાં સમાચાર એવા છે કે રેનોમમાં કંપની 51% ઇક્વિટી શેર અહીંયાથી ખરીદી લીધો છે. એટલે કે હવેથી રેનોમ એ કંપનીની એક સબસિડિયરી કંપની તરીકે કામ કરતી જોવા મળશે. એટલે કે સુઝલોન તમારા ધ્યાન પર હોવું જરૂરી છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો સ્પાઇસજેટ. સ્પાઇસજેટમાં કાર્લાઇલ એવિએશને માટે અહીંયાથી શેર ઇસ્યુ કર્યા છે. એટલે કે જે કંપનીનું જે દેવું હતું તેઓ અહીંથી ઇક્વિટીમાં પરિવર્તિત કર્યું છે. કુલ $137.68 મિલિયન અહીંયાથી કંપનીને દેવું હતું, કે જે શેર ઇસ્યુ બાદ ઘટીને હવે $97.51 બિલિયન દેવું આપણને અહીંયાથી જોવા મળશે. એટલે કે કુલ $40 મિલિયન અહીંયાથી આપણને દેવું એ ઇક્વિટીમાં પરિવર્તિત કરતું આપણને જોવા મળ્યું છે. અને બીજા એક એ પણ સમાચાર છે કે QIP દ્વારા કંપની આવનારા સમયમાં કંઈક 2000 કરોડ ફંડ એકત્રિત અહીંયાથી કરતા જોવા મળી શકે છે. આ વાત છે આપણે સ્પાઇસજેટની. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો ગોડફ્રે ફિલિપ્સ. તો ગોડફ્રે ફિલિપ્સમાં એવા સમાચાર છે કે જે બીના મોદી હતા કે તેઓ ફરીથી અહીંયાથી MD બનવા જઈ રહ્યા છે. અને જે કુલ 87% જે શેર હોલ્ડિંગ તેમના તરફેણમાં અહીંયાથી જોવા મળે છે, કે જેના હેઠળ તેઓ અહીંયાથી ફરીથી MD બનતા જોવા મળશે. અને દિલ્હી હાઈકોર્ટે પણ આ માટે એક મંજૂરી આપી દીધી છે. એટલે ગોડફ્રે ફિલિપ્સ તમારે ધ્યાન પર હોવું જરૂરી છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો ગ્રેન્યુઅલ્સ ઇન્ડિયા અને સુવેન ફાર્મા. આ બે ફાર્મા કંપની છે કે જેમાં આજે આપણને એક્શન જોવા મળી શકે છે. તો ગ્રેન્યુઅલ્સ ઇન્ડિયામાં USFDA તરફથી જે ઇન્સ્પેક્શન જે કરવામાં આવ્યું હતું એ અહીંયાથી પૂર્ણ થયું છે. આ 26 ઓગસ્ટથી 6 ઓગસ્ટ દરમિયાન આ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. અને સ્પેસિફિક જે હૈદરાબાદનો જે પ્લાન્ટ છે એમાં એક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું, જેમાં 6 ઓબ્ઝર્વેશન હાથ ધરવામાં આવ્યા હતા. આ એક સમાચાર છે ગ્રેન્યુઅલ્સ ઇન્ડિયા. નેક્સ્ટ સુવેન ફાર્મા. તો સુવેન ફાર્મામાં એવા સમાચાર છે કે એમની સબસિડિયરી કેસ્પર ફાર્માની USFDA તરફથી જે તપાસ કરવામાં આવી હતી ફાઇનલી અહીંયાથી પૂર્ણ થઈ છે. અને એના માટે એક વોલ્યુન્ટરી એક્શન ઇન્ડિકેટેડ સ્ટેટસ અહીંયાથી જાહેર કરવામાં આવ્યું છે. અને 8 થી 12 જુલાઈના રોજ આ કંપની આ પ્લાન્ટને અહીંયાથી તેઓએ તપાસ હાથ ધરી હતી. એટલે આ વાતથી આપણે બે ફાર્મા કંપની સુવેન ફાર્મા અને ગ્રેન્યુઅલ્સ ઇન્ડિયા કે જે તમારા નજર ઉપર હોવા જરૂરી છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો હું HULમાં એવો છે કે એમની જે આઈસ્ક્રીમ બિઝનેસ છે તેઓ અહીંયાથી અલગ કરવા જઈ રહ્યા છે. એના માટે તેઓ એક ઇન્ડિપેન્ડન્ટ અહીંયાથી બેઠક તેઓ બનાવી છે. અને કંપનીની જે આઈસ્ક્રીમ સાઇઝની જે કારોબારની જે સાઇઝ છે એ 1800 કરોડ અહીંયાથી તેઓએ મૂલ્યાંકન કર્યું છે. અને નાણાકીય વર્ષ 2023માં આઈસ્ક્રીમની જે કારોબારની જે કુલ આવક છે એમાં યોગદાન 3% આપણને જોવા મળ્યું છે. આ વાતથી HULની. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો ઝાયડસ લાઈફ. તો ઝાયડસ લાઈફને જે CGST ગોવા તરફ પાસેથી ₹16.76 કરોડની GST ડિમાન્ડ મળી છે નાણાકીય વર્ષ 2017-18થી નાણાકીય વર્ષ 19-20 માટે, કે પુરાવા વિના ટેક્સ છૂટનો લાભ હોવા અહીંયાથી લીધો હોય કંપનીએ એવો એક આક્ષેપો લગાવ્યા છે ઝાયડસ લાઈફ ઉપર. અને એના માટે કંપની ઉપર એક GST ડિમાન્ડ મળી છે. અને કંપનીનું કહેવું એ પણ છે કે આ જે ડિમાન્ડ મળી છે તેના ખિલાફ તેઓ અહીંથી અરજી પણ કરશે. એટલે આ વાતથી ઝાયડસ લાઈફની. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો ઓલા ઇલેક્ટ્રિક. કે ઓલા ઇલેક્ટ્રિકનો હવે ફાઇનલી 1 મહિનો પૂર્ણ થયો છે. એટલે કે જે લોકિન જે પીરિયડ હતો શેર હોલ્ડર્સ માટે એ અહીંયાથી પૂર્ણ થઈ ગયો છે. એટલે કે હવે આજથી 18.18 કરોડ શેર્સ અહીંયાથી અવેલેબલ થશે અહીંયાથી વેચાણ માટે. એટલે આ વાતથી ઓલા ઇલેક્ટ્રિક. ધેન વોટ ઇઝ સ્પેશિયલ, કે આજે શું ખાસ છે એની પર તમારી નજર તો હોવી જ જોઈએ. તો સૌથી પહેલાં તો આજે કે નિફ્ટી મિડ કેપ સિલેક્ટની એક્સપાયરી છે સોમવાર છે. એટલે
બીજું કે જીએસટી કાઉન્સિલની આજે 54મી બેઠક આજે યોજાવા જઈ રહી છે કે જેમાં ખાસ કરીને કે જે હેલ્થકેરના જે ટેક્સ છે એ ઘટાડો પર ચર્ચા થઈ શકે છે. બીજું સાથે જે ગેમિંગ ટેક્સ છે એના ઉપર એક ચર્ચા થઈ શકે છે. નેક્સ્ટ હું વાત કરવા માંગીશ તો ન્યુક્લિયસ સોફ્ટવેરનું આજથી એક બાયબેક શરૂ થવા જઈ રહ્યું છે કે જેની ઉપર તમારી નજર હોવી જોઈએ. ગાલા પ્રાઇમરી માર્કેટનો ખાસ કરીને વાત કરવા માંગીશ તો ગાલા પ્રિસિઝન એન્જિનિયરિંગ કે જેનું આજે લિસ્ટિંગ થવાનું છે. આ શેર 200 ગણોથી વધારે પણ સબસ્ક્રાઇબ થયો હતો અને રિટેલમાં 90 ગણાથી વધારે સબસ્ક્રિપ્શન જોવા મળ્યું હતું ગાલા પ્રિસિઝનમાં. બીજું આજથી 3 બેક ટુ બેક આઈપીઓ આજે ઓપન થવા જઈ રહ્યા છે. ફર્સ્ટ બજાજ હાઉસિંગ ફાઇનાન્સનો એક આઈપીઓ ઓપન થવા જઈ રહ્યો છે, બીજું ક્રોસનો અને ત્રીજો ટોલિન્સ ટાયર. આ 3 આઈપીઓ છે કે જે આજે ઓપનિંગ થશે એનું ઉપર ખાસ તમારે ધ્યાન રાખવું જોઈએ. અને એક શ્રી તિરુપતિ બાલાજી ટ્રેડિંગ કે જેનો આજે સબસ્ક્રિપ્શન માટે છેલ્લો દિવસ છે કે જે પણ તમારું ફોકસ હોવું જરૂરી છે. તો ઓવરઓલ દરેક સ્ટોક છે આઈપીઓ છે કે જેમાં ઓવરઓલ આપણને એક્શન ભરપૂર જોવા મળી શકે છે. ઓવર ટુ યસ. ઓકે, તો આ બધા જ કાઉન્ટર્સ પર ફોકસ રહેશે. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે થઈને. તો પર્ટિક્યુલરલી ભારતીય માર્કેટ્સ માટે આ બધા જ સ્ટોક્સ ખાસ તમારે ધ્યાન પર રાખવા જરૂરી રહેશે. આવો આગળ વધીએ. ક્વિક બ્રેકનો સમય. બ્રેક બાદ ફરી એકવાર ભારતીય માર્કેટ્સ પર આપણું ફોકસ રહેશે. આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ ખુલવા તૈયાર છે. થોડી જ ક્ષણોમાં 50 પોઈન્ટથી પણ ઓછો ઘટાડો હવે બાકી બચ્યો છે. એટલે આપણા જે કન્સર્ન્સ હતા એટલીસ્ટ 24,800 તો નહીં તૂટે શરૂઆતમાં. અને બેંક નિફ્ટી જો 40 પોઈન્ટ એટલે 80 પોઈન્ટ આસપાસનો ઘટાડો ગણો તો બેંક નિફ્ટી માટે પણ 50,500 એક મહત્વનું લેવલ બનતું જોવા મળી રહ્યું છે, જે તૂટવાના થોડા ઓછા ચાન્સ હવે બનતા જોવા મળી રહ્યા છે. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ. પણ આગળ વધીએ. સ્ટોક સ્પેસિફિક આપણી ચર્ચાની શરૂઆત કરીએ. સર, 3 કાઉન્ટર્સ છે કે જેમને ઓએનજીસી તરફથી ઓર્ડર મળ્યો છે. એટલે હું 3 કાઉન્ટર્સની તો વાત કરું પણ પહેલાં ઓએનજીસીની વાત કરવી જરૂરી બને કે મલ્ટિપલ જે ઓર્ડર્સ છે અને એ પણ 4 આંકડામાં કરોડમાં તમને આંકડાઓ જોવા મળશે. મઝગાંવ ડોકને ઓર્ડર આપ્યો છે, દીપ ઇન્ડસ્ટ્રીઝ અને આરબીએમ ઇન્ફ્રા. હવે આરબીએમ ઇન્ફ્રા તો 700 કરોડ 770 કરોડની કંઈક માર્કેટ કેપ છે, એને એટલો મોટો ઓર્ડર આપ્યો છે. પણ આના કારણે ઓએનજીસી પહેલાં તો ફોકસમાં રહેશે. એટલે ખાસ પહેલાં ઓએનજીસી સાથે ચર્ચાની શરૂઆત આપણે કરવી જોઈએ. બહુ મલ્ટિપલ ઓર્ડર્સ અત્યારે ફિલહાલ નવા તેઓ આપી રહ્યા છે. સર, ઓએનજીસી ના કાઉન્ટર પર આપણે ડેઇલી ચાર્ટ્સ પર નજર નાખીએ તો ઓવરઓલ એક ડબલ ટોપ ફોર્મેશન પછી આપણે એક સિમ્પલ એના જે બેઝ હતો 303 રૂપિયા પાસે, ત્યાં આપણે લેવલ્સ ટેસ્ટ કરતા જોવા મળ્યા હતા લાસ્ટ લગભગ 1.5 થી 2 મહિનાની અંદર. ઓવરઓલ વીકલી ચાર્ટ પર પણ નજર નાખીએ તો સ્લાઇડલી ઓવરબોટ જણાઈ રહ્યું છે કાઉન્ટર. મંથલી ચાર્ટ પર પણ એક ઓવરબોટ જણાઈ રહ્યું છે. તો એવું લાગી રહ્યું છે કે આની અંદર 303 રૂપિયાનો નીચેનો એક બ્રેકઆઉટ આપણને જોવા મળી શકે છે. તો મારા હિસાબે ઓએનજીસીમાં એક ઘટાડો આપણને જોવા મળી શકે છે. તો અગર આપણે ફ્રેશ બાય છે તો નીચેમાં 300 રૂપિયાનો સ્ટોપ લોસ મેન્ટેન રાખવો જોઈએ તમારી પોઝિશનમાં. અને નવી એન્ટ્રી અગર બાઇંગ માટે વિચારતા હો તો આપણે નીચેમાં 285 286 આ લેવલ્સ આપણે ધ્યાનમાં રાખી શકીએ છીએ. તો ઓવરઓલ વેચવાની અત્યારે સલાહ નથી, પરંતુ નીચે આપણને સપોર્ટ પર બાઇંગમાં ઓપોર્ચ્યુનિટી મળે છે તો આપણે આ કાઉન્ટરને ધ્યાન રાખવું જોઈએ. સપોર્ટ પર બાઇંગ માટેની ઓપોર્ચ્યુનિટી મળશે એટલે અને આ પ્રમાણે ધ્યાન પર રાખો. આવો ભારતીય માર્કેટ્સના પ્રી ઓપનિંગના બિટ્સ આવી રહ્યા છે. 0.5% આસપાસ 101 પોઈન્ટ નીચે અત્યારે ફિલહાલ 752 આસપાસ નિફ્ટી છે. આટલા મોટા ઘટાડાના સંકેત નથી એટલે એક વખત સેટલ થવા દઈએ નિફ્ટીને. સેન્સેક્સ પણ તમને કંઈક 80-800 આસપાસ 300-500 પોઈન્ટ આસપાસનો ઘટાડો બતાવે છે. પણ અગેન આને પણ સેટલ થવા દેવું પડશે કેમ કે આટલા મોટા ઘટાડાના સંકેત તો નથી જ. તો આવી સ્થિતિમાં આગળ વધીએ અને આપણે હવે ફોકસ કરીએ આજના રેકમેન્ડેશન્સ પર. યજ્ઞેશ, તમારા પાસે આવીએ. સ્ટોક સ્પેસિફિક રણનીતિ જાણી લઈએ બિકોઝ ભારતીય માર્કેટ્સ જ્યારે હવે કોશિશ કરી રહ્યા છે થોડું ઘટાડાને સ્ટેબલ કરવાની, આવી સ્થિતિમાં સ્ટોક સ્પેસિફિક તમારી રેકમેન્ડેશન શું રહેશે? યશભાઈ, આજની મારી પહેલી પસંદગી છે મારી આજે બંધન બેંક. સેલિંગ કરી શકાય છે. આમાં શોર્ટ સેલનો એક ટ્રેડ છે. લાસ્ટ 196.35 નો ક્લોઝ હતો. જે રીતે કાઉન્ટરમાં આપણે ઉપરમાં 200 ની ઉપર સસ્ટેનેબિલિટી જોવા નથી મળતી. લગભગ 2 થી 3 વાર આપણે ટેસ્ટ કર્યા છે, ત્યાંથી આપણને રિજેક્શન જોવા મળી રહ્યું છે. સેલિંગ ઝોન એક આપણને કન્ફર્મ ઉપર દેખાઈ રહ્યો છે. આની અંદર એક વેચવાલી કરી શકાય છે. નીચેમાં 186 ના લક્ષ્યાંક એક એક્સપેક્ટેડ છે, જે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ છે. સ્ટોપ લોસમાં આપણે 200 રૂપિયાનો સ્ટોપ લોસ આની અંદર મેન્ટેન રાખવો છે. સો બંધન બેંક મારી પહેલી પસંદગી રહેશે. બીજું જે કાઉન્ટર છે એ ઇન્દ્રપ્રસ્થ ગેસ IGL નું કાઉન્ટર છે. આપણે જોયું કે ઘણા ટ્રેડિંગ સેશન્સથી આ સ્ટોકની અંદર આપણે 560-550 પાસે એક રેઝિસ્ટન્સ ફેસ કરી રહ્યા છે. કન્ટિન્યુઅસલી આપણે લગભગ 7 થી 8 ટ્રેડિંગ સેશન્સ આ લેવલ્સની ઉપર 560 ની ઉપર બ્રેકઆઉટ નથી જોયો. અને લાસ્ટ ફ્રાઇડેના સેશનમાં બહુ સ્ટ્રોંગ વેચવાલી આપણે જોઈ અને ઇમ્પોર્ટન્ટ બેઝ હતો 545 નો, એ આપણે બ્રેક થતા જોવા મળ્યો હતો. 542 નું ક્લોઝિંગ આપણે જોયું.
તો આની અંદર પણ એક વેચવાલીની સલાહ છે ઇન્દ્રપ્રસ્થ ગેસની અંદર 552 રૂપિયાનો સ્ટોપ લોસ રાખવો જોઈએ. નીચેમાં 525 રૂપિયા સુધીના લક્ષ્યાંક આપણે એક એક્સપેક્ટેડ છે. ઓકે, સો બંધન બેંક અને ઇન્દ્રપ્રસ્થ ગેસ એટલે કે IGL બે રેકમેન્ડેશન્સ આજે તમારા માટે થઈને નજર રાખીશું. હવે સર ઓએનજીસીની વાત તો કરી, મઝગાંવ ડોક પર પહેલાં ફોકસ કરીએ બિકોઝ 2.25% અત્યારે પ્રી ઓપનિંગમાં મજબૂતી બતાવી રહ્યો છે સ્ટોક. એક વખત સેટલ થવા દઈશું પણ અત્યારે ફિલહાલ મજબૂતીના સંકેત આવી રહ્યા છે ત્યાં. મઝગાંવ ડોકને ઓએનજીસી પાસેથી 1486 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે. કંઈક અંડર વોટર પાઇપલાઇન દરિયામાં કંઈક બિછાવવા માટે તેનું કન્સ્ટ્રક્શન EPC કોન્ટ્રાક્ટ છે બેઝિકલી. સો મઝગાંવ ડોક માટે આપણે વાત કરી લઈએ. સર ચાર્ટ્સ કેવા લાગે તમને? મારો વ્યૂ મઝગાંવ ડોકમાં એક પોઝિશનલી બુલિશ છે. ઓવરઓલ આપણે એના લોંગર ટાઈમ ફ્રેમ પર નજર નાખીએ, વીકલી ચાર્ટ તો લગભગ 2100 ના લેવલ્સથી આપણે તેજી જોઈ હતી 5800 સુધી. એનું એક રિટ્રેસમેન્ટ જોઈએ આપણે, લગભગ આ જે 38% રિટ્રેસમેન્ટ જોવા મળી રહ્યું છે એ 4100 4000 ના લેવલ્સ પાસે જોવા મળી રહ્યું છે. એટલે કહી શકાય કે એક સપોર્ટ પાસે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છે. તો તમારો અગર વ્યૂ થોડો લાંબો છે 2 થી 3 મહિનાનો, તો ડેફિનેટલી આ લેવલ્સ પર પણ આપણે આ કાઉન્ટરમાં લોંગ કરી શકીએ છીએ. શોર્ટ ટર્મની પણ વાત કરીએ તો આપણને ઉપરમાં લક્ષ્યાંક લગભગ 4950 5000 સુધીના લક્ષ્યાંક આપણને જોવા મળી શકે છે. તો આ કાઉન્ટરની અંદર આપણે એક તેજીનો અપ્રોચ રાખી શકાય છે. નીચેમાં આપણે 4300 રૂપિયાનો સ્ટોપ લોસ મેન્ટેન રાખવો જોઈએ. ઓકે, સો આ છે તમારા માટે મઝગાંવ ડોકનું રેકમેન્ડેશન. નજર રાખો, ઓએનજીસીએ બીજો ઓર્ડર આપ્યો તે છે દીપ ઇન્ડસ્ટ્રીઝ. આ પણ જનરલી અમે ઓછી ચર્ચા કરતા હોઈએ છીએ પણ 1402 કરોડનો ઓર્ડર છે. હવે જોવાની વાત એ છે યજ્ઞેશ સર કે આજ સુધીનો સૌથી મોટો ઓર્ડર છે દીપ ઇન્ડસ્ટ્રીઝનો, ત્યાં સુધી કે એની ટોટલ ઓર્ડર બુક 1246 કરોડની છે અને આ ઓર્ડર જે મળ્યો છે તે 1400 કરોડનો મળ્યો છે. કંઈક 15 વર્ષ માટે પ્રોડક્શન વધારવામાં મદદ કરશે ઓએનજીસીને એવો ઓર્ડર છે. તો ડીપ ઇન્ડસ્ટ્રીઝ આપણે ચર્ચા કરી લઈએ સર, કેવી રીતે જુઓ છો તમે? જે રીતે ડીપ ઇન્ડસ્ટ્રીમાં આપણે ઓર્ડરના જે ન્યૂઝ જોઈ રહ્યા છે, અગર આપણે ટેકનિકલ પર્સપેક્ટિવથી ચાર્ટ પર નજર નાખીએ, બહુ ઇમ્પોર્ટન્ટ સમજવા જેવું છે કે કાઉન્ટરની અંદર લગભગ આપણે લગભગ ગયા સપ્ટેમ્બરથી એટલે કે લાસ્ટ 2023 સપ્ટેમ્બરથી કન્સોલિડેશન જોયું હતું. ત્યારબાદ આપણને વચ્ચે સ્પાઇક્સ પણ જોવા મળ્યા સારા એવા વોલ્યુમ સાથે. તો ઓવરઓલ જે આજે જે ન્યૂઝ ડિસ્કાઉન્ટ થઈ રહ્યા છે સ્ટોકના ચાર્ટ પર એ ક્યાંક ને ક્યાંક ડિસ્કાઉન્ટિંગ કરી રહ્યું હતું. લાસ્ટ આપણે જો બહુ ટાઈટ રેન્જ જુલાઈ મહિનામાં જોઈ હતી, જુલાઈ ઓગસ્ટની અંદર, અને ફાઇનલી આપણને 340 ની ઉપર બ્રેકઆઉટ જોયો છે. તો ઓલમોસ્ટ એક વર્ષ પછી એ કન્સોલિડેશનનો બ્રેકઆઉટ સ્ટ્રોંગ અપસાઇડ જોવા મળી રહ્યો છે અને આપણને એક સારા ન્યૂઝ પણ કાઉન્ટરમાં જોવા મળી રહ્યા છે. તો મારું એવું માનવું છે કે શરૂઆતમાં કોઈ પણ અગર ડીપ જોવા મળે છે નીચે એક 380 370 ના અગર લેવલ જોવા મળે છે તો સારી એક એન્ટ્રીની ઓપોર્ચ્યુનિટી છે ડીપ ઇન્ડસ્ટ્રીની અંદર. અમે અમારા ક્લાયન્ટોને પણ આ રેકમેન્ડ કર્યો છે વે બેક ઘણા નીચેના લેવલ્સ પર. હજુ પણ આ કાઉન્ટરની અંદર એક રૂમ રહેલો છે કે અપસાઇડ મોમેન્ટમ કરી શકે છે. મારા હિસાબે આની અંદર ઉપરમાં 440 સુધીના લક્ષ્યાંક એક્સપેક્ટેડ છે. નીચેમાં 350 નો સ્ટોપ લોસ રાખવો જોઈએ. 350 સ્ટોપ લોસ સાથે વ્યૂ બનતો જોવા મળી રહ્યું છે. આ છે તમારા માટે દીપ ઇન્ડસ્ટ્રીઝ. આવો જ ત્રીજો સ્ટોક છે સર. અગેન માર્કેટ કેપ થોડું અલાઉ નથી કરતું ચર્ચા કરવા માટે પણ ઓર્ડરની રકમ બહુ આંખ ખેંચે છે. RBM ઇન્ફ્રા 3498 એટલે ઓલમોસ્ટ 3500 કરોડનો ઓર્ડર છે, જેમાંથી 3371 કરોડનો ક્રૂડ અને 127 કરોડનો ગેસ માટે ઓએનજીસીએ આ કંપનીને ઓર્ડર આપ્યો છે. RBM ઇન્ફ્રાકોન. સર કોઈ વ્યૂ તમે ટ્રેક કરો છો સ્ટોકને? જનરલી આ સ્ટોકનો ટ્રેક નથી કરતો કારણ કે વોલ્યુમ્સ ઘણા અનઇવન જોવા મળે છે. તો આમાં આપણે વ્યૂ એક અવોઇડ કરવો જોઈએ. ક્લિયરલી અવોઇડ કરવું જોઈએ. અમે પણ અવોઇડ કરવા માંગતા હતા પણ સર ઓર્ડરની રકમ જોઈને થોડું એમ થતું હતું કે એક વખત જોઈ લઈએ. સો આ એક કાઉન્ટર પણ છે, વોચ લિસ્ટમાં રાખો. અમે રેકમેન્ડેશન કે કોઈ પણ પ્રકારે કંઈ ખાસ તમને કહી નથી રહ્યા પણ સમાચાર છે એટલે ધ્યાન પર જરૂર રાખો RBM ઇન્ફ્રાકોનને. નેક્સ્ટ સ્ટોક સર સુઝલોન પર ફોકસ છે બિકોઝ રેનોમ જે આપણે એકાદ 2 અઠવાડિયા પહેલાં સમાચાર હતા કે સુઝલોન રેનોમમાં હિસ્સો ખરીદશે તો 51% ઇક્વિટી શેર કેપિટલ હિસ્સો જે છે તે રેનોમમાં ખરીદી લીધો છે અને હવે સુઝલોન જે છે તેની સબસિડિયરી તરીકે રેનોમ કામ કરશે. સમાચાર આમ તો પહેલાં આવી ગયા હતા, હવે બસ કન્ફર્મેશન અને ત્યારબાદનું એક્ઝિક્યુશન થયું છે. તો આવી સ્થિતિમાં રેનોમ એક વખત સર જે સમાચાર છે તેને કારણે સુઝલોનનું ચાર્ટ નજર કરી લઈએ આપણે. ડેફિનેટલી સુઝલોનના ચાર્ટ્સ ઘણા અટ્રેક્ટિવ જણાઈ રહ્યા છે. ઓવરઓલ આપણે ડેલી ચાર્ટ્સ પર નજર નાખીએ, અગર સ્ક્રીન પર બતાવી શકો તો એક સ્ટ્રોંગ મોમેન્ટમ આપણે જોયું છે. જુલાઈ મહિનાથી આપણે જોઈએ તો એક ઓગસ્ટ મહિનામાં એક ટોપ આપણને જોવા મળ્યો હતો, ત્યાંથી એક રિટ્રેસમેન્ટ પણ કાઉન્ટરમાં જોવા મળી રહ્યું છે. નીચેમાં 72-50 પાસે એક સ્ટ્રોંગ સપોર્ટ બેઝ આપણને જોવા મળ્યો છે. આ કાઉન્ટરની અંદર આપણે ટેકનિકલી જે રીતે સ્ટ્રક્ચર બની રહ્યું છે, નીચે કોઈ પણ ઘટાડો આવે છે 70 રૂપિયા સુધી આપણે લોંગ ઇનિશિયેટ કરી શકીએ છીએ. નીચેમાં આપણે 66 રૂપિયાનો સ્ટોપ લોસ મેન્ટેન રાખવો છે. ઉપરમાં 84-86 સુધીના લક્ષ્યાંક સુઝલોન એનર્જીમાં આપણને એક એક્સપેક્ટેડ છે.
ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આવો આગળ વધીએ. બસ એકાદ મિનિટની અંદર ભારતીય માર્કેટ સેટલ થઈ જશે, ત્યારબાદ આપણને વધારે થોડી ક્લેરિટી મળશે. 20-25 પોઈન્ટનો ઘટાડો જ લાવવાની કોશિશ થઈ રહી છે, તો આને આપણે ધ્યાન પર રાખીએ. બ્લેકરોકના જે સમાચારો આવ્યા છે પર્ટિક્યુલરલી જીઓ ફાઇનાન્સ માટે થઈને, તેના પર આપણે નજર કરીએ. સર, જીઓ ફાઇનાન્સનો સ્ટોક આમ પણ 1-2 અઠવાડિયાથી થોડો બઝિંગ છે, અને હવે તો બ્લેકરોક સાથેની જે ખાસ જોઈન્ટ વેન્ચર છે તેના સમાચારોને લઈને પણ આગળ ખાસ મહત્વપૂર્ણ ઇનપુટ સામે આવતા જોવા મળી રહ્યા છે. સો ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરી બિઝનેસમાં આવી રહ્યા છે તેઓ, આવા પણ એક સમાચાર છે. સો માર્કેટના જેટલા પણ પાર્ટિસિપન્ટ્સ છે તેમાં જીઓ ફાઇનાન્સ જે છે તે એક પાર્ટનરશિપ હવે વધારે લાવી રહ્યું છે બ્લેકરોક સાથે. બહુ મહત્વપૂર્ણ ડેવલપમેન્ટ સામે આવ્યું છે. સર, જીઓ ફાઇનાન્સને તમે કઈ રીતે જુઓ છો? જીઓ ફાઇનાન્સના આપણે ચાર્ટ પર નજર નાખીએ તો એક ઇમ્પોર્ટન્ટ ટોપ બન્યું હતું એપ્રિલ 2024માં. ત્યારબાદ કાઉન્ટર એક કન્સલ્ટેશન ફેઝમાં ગયું અને આપણા રિટ્રેસમેન્ટ પણ લોઅર ટોપ લોઅર બોટમ્સથી જોયું હતું. ઇમ્પોર્ટન્ટ જે લો ફોર્મ કર્યો છે સ્વિંગનો ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં, જ્યાં આપણે માર્કેટમાં પણ એક પેનિક જોયો હતો. ત્યારબાદ એક સ્ટ્રોંગ બેઝ બિલ્ડિંગ જોવા મળ્યું છે. તો કાઉન્ટરની અંદર જે કરેક્શનનો ફેઝ હતો એ મારા ખ્યાલથી અહીં કમ્પ્લીટ થતા જોવા મળ્યો છે. ડબલ બોટમ ફોર્મેશનનું પણ ઉપર બ્રેકઆઉટ જોવા મળ્યું છે 336 ની ઉપર. જે રીતે સ્વિંગ લો બની રહ્યા છે હાયર સાઇડ પર, એ રીતે લાગી રહ્યું છે કે ટ્રેન્ડ કન્ફર્મ ચેન્જ થઈ રહ્યો છે કાઉન્ટરમાં. જીઓ ફાઇનાન્સમાં બાઇંગની સલાહ બની રહે છે. નીચેમાં આપણે 320 નો સ્ટોપ લોસ મેન્ટેન રાખવો જોઈએ, અને ઓવરઓલ પોઝિશનલી આની અંદર પણ ઉપરમાં 370 રૂપિયા સુધીના લક્ષ્યાંક શોર્ટ ટર્મની અંદર એક એક્સપેક્ટેડ છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. JFSL માટે પ્રી ઓપનિંગના બીટ સેટલ થઈ ગયા, 28 પોઈન્ટ નીચે સેટલ થયો છે. નિફ્ટી 24,823 પર, એટલીસ્ટ 24,800 જાળવવાની કોશિશ શરૂઆતમાં થઈ છે. લેટ્સ સી. 50,550 પર બેંક નિફ્ટી મામૂલી 27 પોઈન્ટનો ઘટાડો બતાવે છે. મિડ કેપ તમે જોઈ લો એકદમ ફ્લેટ 38 પોઈન્ટનો ઘટાડો, અને 38 પોઈન્ટનો ઘટાડો સ્મોલ કેપ. એટલે શરૂઆતમાં હવે ગેપ ફિલ કરવાની કોશિશ ભારતીય માર્કેટ્સ કરશે તેવા ઇન્ડિકેશન છે. લેટ્સ સી. કેમ કે ગ્લોબલ માર્કેટ્સ શુક્રવારે અમેરિકન માર્કેટ્સ બહુ ખરાબ હતા, આ તો ફ્યુચર્સ રિકવર થયા છે, અને જેપનીઝ માર્કેટ્સ પણ આજે તમે જોઈ લો, એશિયન માર્કેટ્સ જોઈ લો, તો એ બધા ધીરે ધીરે રિકવર થયા છે. એના કારણે થોડી પરિસ્થિતિ, બાકી મંદીનો મૂળ તો છે જ, એટલે હજુ પણ મંદીમાંથી બહાર આવ્યા છે તેવું તો ન જ કહી શકાય. આ બસ ગ્લોબલ માર્કેટ્સની સાથે થોડું રિએક્શન આપી રહ્યા છીએ, થોડા વધી રહ્યા છીએ. મે બી પોસિબલ છે ઘટવા માટે અથવા તો પછી ગેપ ફિલ કરવા માટે. લેટ્સ સી. કન્ફર્મેશન હજુ પણ થોડું આપશે, પણ અત્યારે ફિલહાલ થોડો સમય આપીએ ભારતીય માર્કેટ્સને ઓપનિંગ બાદ. સેક્ટર કયું બઝિંગ છે તે મારે જોવું છે ખાસ. સૌથી મોટો ઘટાડો તમને CPSE PSEમાં જોવા મળશે, આઈટીમાં જોવા મળશે, અને સૌથી ઓછું, મતલબ આમ જોવા જાવ તો લીલા નિશાનમાં છે FMCG, મીડિયા, આ બંને લીલા નિશાનમાં છે. PSU બેંક્સ, જેને જબરદસ્ત માર પડ્યો હતો શુક્રવારે, આજે એકદમ ફ્લેટ સેટલ થયા છે. સો PSU જે છે તે ખાસ તમને બેંક્સ છે પર્ટિક્યુલરલી, જે આજે કંઈક નવા જૂની કરશે તેવા એંધાણ અત્યારે ફિલહાલ વર્તી રહ્યા છે. લેટ્સ સી આગળ શું થાય છે. આગળ વધીએ. નેક્સ્ટ સ્ટોક સ્પાઇસ જેટ તમારા માટે લઈને આવીએ, બિકોઝ કાર્લાઇલ એવિએશનને શેર ઇસ્યુ કર્યા છે કંપનીએ. જે ડેટ હતું કંપનીનું તેને ઇક્વિટી ઓફર કરવામાં આવે છે કાર્લાઇલને, એટલે આવી સ્થિતિમાં ડેટ ઘટાડવાની વધુ એક કોશિશ નવી ઇક્વિટી ઇસ્યુ કરીને. એટલે ઓલરેડી જે ઇક્વિટી છે તેનો ભાવ વધુ ઘટશે જ્યારે નવી ઇક્વિટી ઇસ્યુ કરવામાં આવી રહી છે. ઓલરેડી ખાલી BSE પર છે, એટલે હું ચર્ચા પણ ઓછી કરું છું, પણ એવિએશનમાં એક મહત્વનું પ્લેયર છે સ્પાઇસ જેટ. સર, જેટલા પણ ચાર્ટ્સ અવેલેબલ છે, શું ઓબ્ઝર્વેશન તમારા? સ્પાઇસ જેટની અંદર આપણે ઓગસ્ટ મહિનાના મિડ ઓગસ્ટમાં એક સ્ટ્રોંગ રેલી જોઈ હતી અને સારા વોલ્યુમ સાથે જોઈ હતી. ત્યારબાદ કાઉન્ટરમાં એક આપણને કરેક્શન ફેઝ બી જોયો છે. ઓવરઓલ જે રીતે વોલ્યુમ્સ ડ્રાય થતા જોવા મળી રહ્યા છે આફ્ટર રેલી, મારા હિસાબે કાઉન્ટરમાં જે સ્પેસિફિક લેવલ્સ એવા નથી જોવા મળી રહ્યા અટ્રેક્ટિવ કે જ્યાં રિસ્ક ટુ રિવર્સ રેશિયો આપણને પ્રોબેબલી સારો જોવા મળે. તો અત્યારે આ કાઉન્ટરને આપણે અવોઇડ કરવું જોઈએ બાઇંગ માટે. ક્લિયરલી અવોઇડનું વ્યૂ બનતો જોવા મળી રહ્યું છે. નવી ખરીદદારી કરવાથી બચવું જોઈએ. સ્પાઇસ જેટ. આવો ગોડફ્રે ફિલિપ્સ પર સર જે સમાચાર આવ્યા છે તે વોટિંગ કરવામાં આવ્યું હતું અહીંયા, અને બીના મોદી હવે ફરી એકવાર કંપનીના MD જે છે તે બની ગયા છે. 87% શેર હોલ્ડર્સ, જેમાંથી 48% તો તેઓ પોતે જ હતા. કે મોદી ફેમિલી ટ્રસ્ટ વતી તેમણે મતદાન કર્યું અને દિલ્હી હાઈકોર્ટ તરફથી મંજૂરી પણ મળી ગઈ હતી. બીના મોદી હવે MD બન્યા છે. આ સમાચારો, અને અહીંયા જે ફેમિલી ડિસ્પ્યુટ સાથે બધું ચાલતું હતું તે પાર પડ્યા પછીના બહુ મહત્વના સમાચાર છે સર. એટલે આજે કંઈક એક્શન બનશે ગોડફ્રે ફિલિપ્સમાં સર? ડેફિનેટલી ગોડફ્રે ફિલિપ્સમાં આપણે જોઈએ તો એક સ્ટ્રોંગ રેલી અપસાઇડ મોમેન્ટમ આપણે જોયું છે. ઓવરઓલ આપણે જે બ્રેકઆઉટ જોયો હતો 47 લેવલ્સથી આપણે મોમેન્ટમ જોયું છે, જે લગભગ 71 દિવસો સુધી કન્ટિન્યુ જોવા મળ્યું છે. અને જે રીતે ફેમિલી ઇસ્યુ રિસોલ્વ થતા જોવા મળી રહ્યા છે, અને કાઉન્ટરમાં આપણે ઓલરેડી મોમેન્ટમ પણ જોયું છે. એ જોતા એવું લાગી રહ્યું છે કે આ લેવલ્સ પર એક નવી ફ્રેશ એન્ટ્રી કરવું હિતાવા નથી. રિસ્ક ટુ રિવર્સ રેશિયો નહીં બેસશે.
અને અગર કોઈનું ઓલરેડી લોંગ છે તો એને ટ્રેલિંગ સ્ટોપ લોસ નીચેમાં 6600 રૂપિયાનો રાખવો જોઈએ અને ફ્રેશ એન્ટ્રી માટે વેઇટ કરવું જોઈએ, અત્યારે અવોઇડ કરવું જોઈએ. અવોઇડનો વ્યૂ અત્યારે ફિલહાલ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આ છે તમારા માટે થઈને એક્શન. આગળ વધીએ બીજા કાઉન્ટર્સ પર્ટિક્યુલરલી જેના પર આજે ફોકસ છે તેમાં ગ્રેન્યુઅલ્સ ઇન્ડિયા ફોકસમાં છે. યુએસએફડીએ તરફથી ઇન્સ્પેક્શન પૂરું થઈ ગયું છે આમની જે હૈદરાબાદ પ્લાન્ટ હતો તેના માટે 6 ઓબ્ઝર્વેશન્સ છે. કંપનીએ કહ્યું છે અમે બહુ જલ્દી ફૂલફિલ કરી દઈશું. તો ગ્રેન્યુઅલ્સ સર ફોકસમાં છે આજે. ઇન્સ્પેક્શન પૂરું થઈ ગયું છે તો ફાઇનલી એક ઓવરહેંગ પૂરું થયું હોય આ સ્ટોકમાં. મારો વ્યૂ ગ્રેન્યુઅલ્સ માટે નેગેટિવ છે. ઓવરઓલ જે રીતે મોમેન્ટમ જોવા મળ્યું હતું અને જે રીતે મોમેન્ટમ ઇન્ડિકેટર પર પણ એક ડાયવર્જન્સ જોવા મળ્યો છે, તો પ્રાઇસ અને મોમેન્ટમમાં એક વચ્ચે એક ગાળો જોવા મળી રહ્યો છે, ડાયવર્જન્સ કહી શકાય એને. એ જોતા એવું લાગી રહ્યું છે કે કાઉન્ટરમાં થોડો નીચે ઘટાડો જોવા મળી શકે છે. નીચેમાં 650 સુધીના લેવલ્સ આપણને ગ્રેન્યુઅલ્સની અંદર જોવા મળી શકે છે. તો અત્યારે કાઉન્ટરમાં બાઇંગ માટે આપણે અવોઇડ કરવું જોઈએ. બાઇંગ માટે અવોઇડનો વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. નેક્સ્ટ સુવેન ફાર્મા પણ સર આ યુએસએફડીએના જ સમાચાર છે. એમની સબસિડરી કેસ્પર ફાર્મા પર ઓબ્ઝર્વેશન હતા અને VAI સ્ટેટસ છે એટલે વોલન્ટરી જે એક્શન ઇન્ડિકેટેડ જેને કહેવામાં આવે છે તે અહીંયાથી આપવામાં આવ્યું છે. સો કેસ્પર માટે થઈને સુવેન પણ ફોકસમાં. સર ચાર્ટ્સ કેવા લાગે તમને? સુવેન ફાર્મામાં આપણને એટ્રેક્ટિવ ચાર્ટ લાગી રહ્યા છે. વીકલી ચાર્ટ, ડેઇલી ચાર્ટ જેના લોંગર ટાઈમ ફ્રેમ છે એમાં પણ સ્ટ્રોંગ બ્રેકઆઉટ આપણે 125 ઉપર જોયો હતો. આપણે ઉપરમાં 150 152 ના લેવલ્સ જોયા હતા. તો મારા હિસાબે આ કાઉન્ટરમાં એક તેજીની એક શક્યતા રહેલી છે, પરંતુ ઘટાડો આવે છે ત્યારે આપણે આમાં એક એન્ટ્રી કરી શકાય છે. લાસ્ટ ક્લોઝિંગ 152 ની અરાઉન્ડ હતું. નીચેમાં તમને અગર 140 145 ના લેવલ્સ પર મળે છે તો 170 ના લક્ષ્યાંક માટે આપણે કાઉન્ટરમાં એક એન્ટ્રી કરી શકીએ છીએ સ્ટોપ લોસથી. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી બનતો જોવા મળી રહ્યું છે. આવો બસ એકાદ મિનિટની અંદર ભારતીય માર્કેટ્સ ઓપન થઈ જશે. એ પહેલાં વધુ એક સ્ટોક ડિસ્કસ કરવું છે મારે, તે છે HUL યુનિલિવર. સર આઈસ્ક્રીમના કારોબાર માટે એક ઇન્ડિપેન્ડન્ટ કમિટી બનાવી છે અને આઈસ્ક્રીમના કારોબારની સાઇઝ કંઈક 1800 કરોડ રૂપિયા રહી શકે છે. ત્યારે FY23માં આઈસ્ક્રીમ કારોબારની આવકમાં 3%નું યોગદાન પણ છે અને હવે HULને અહીંયા કંઈક નવું કરવું છે આઈસ્ક્રીમ બિઝનેસમાં, એટલા માટે તેઓએ કમિટી બનાવવાનું પણ વિચાર કર્યો છે. કઈ રીતે ઓબ્ઝર્વ કરશો તમે HULને આજે? એક્ચ્યુઅલના વીકલી ચાર્ટ્સ પર નજર નાખીએ તો સ્ટ્રોંગ બ્રેકઆઉટ જોવા મળી રહ્યો છે, જે લગભગ સપ્ટેમ્બર 2021 બાદ આપણને લેવલ્સ બ્રેક થતા જોવા મળ્યા હતા. અને કાઉન્ટરમાં આપણે સસ્ટેનેબિલિટી પણ જોવા મળી છે. જે બ્રેકઆઉટ છે કન્ટિન્યુઅસલી સસ્ટેન થઈ રહ્યો છે ઉપરમાં 2700 ના લેવલની ઉપર. તો ઘટાડે બાઇંગની સલાહ છે. ઓવરઓલ આ કાઉન્ટર માટે મારો વ્યૂ પોઝિટિવ છે. મારા હિસાબે ઉપરમાં આ કાઉન્ટરની અંદર 3000 રૂપિયા સુધીના લક્ષ્યાંક આપણને પોઝિશનલ બેસિસ પર જોવા મળી શકે છે. 2700 ને નીચેનો એક સ્ટોપ લોસ આપણે મેન્ટેન રાખવો જોઈએ. તો સ્ટોપ લોસ આ ખાસ તમારે ધ્યાન પર રાખવો જરૂરી બનશે. અત્યારે ફિલહાલની પરિસ્થિતિ પ્રમાણે નજર રાખીએ. વધુ એક સ્ટોક ડિસ્કસ કરી લઈએ. ઝાયડસ લાઈફ સર 16.76 કરોડ રૂપિયાની કંઈક CGST ડિમાન્ડ આવી છે. ઓબ્વિયસલી રકમ નાની છે અને કંપની સ્વાભાવિક છે કે અપ્લાય કરશે સામે જે અપીલ હોય તેના માટે થઈને. તો ઝાયડસ લાઈફ કોઈ ચાન્સ સર આજે મૂવમેન્ટના ચાર્ટમાં? નેગેટિવ વ્યૂ છે. જે રીતે એની અંદર હેડ એન્ડ શોલ્ડર પેટર્નનું બ્રેકઆઉટ જોવા મળી રહ્યું છે, રિવર્સલ પેટર્ન છે અને એનો નીચેની સાઈડ બ્રેકઆઉટ પણ જોવા મળી રહ્યો છે. નીચેમાં આપણને 1050 થી 1000 સુધીના લક્ષ્યાંક એક સપોર્ટ બે તે લેવલ સ્ટેજ થતા જોવા મળી શકે છે. તો ઓવરઓલ આ કાઉન્ટરને બાઇંગ માટે અત્યારે અવોઇડ કરવો જોઈએ. ઓકે, ભારતીય માર્કેટ્સ ઓપન થઈ ચૂક્યા છે. જુઓ 24800 શરૂઆતમાં જ તોડી દીધું. ઓપન થયા આપણે 852ના ક્લોઝ સામે 827 પર અને તુરંત જ 24800 તોડી દીધું છે. અત્યારે ફિલહાલ 51 પોઈન્ટ આસપાસ આવી ગયા છે. 50 પોઈન્ટના ઇન્ડિકેશન હતા ગિફ્ટ નિફ્ટીના એ જ પ્રમાણે. બેંક નિફ્ટીએ પણ 50500 તોડી દીધું છે. સો અહીંયા પણ શરૂઆત જે છે તે ખરાબ થતી જોવા મળી. 50576ના ક્લોઝ સામે તમને અહીંયા જે ઓપન થતું જોવા મળેલું હતું ત્યારબાદ સતત વેચવાલીનો મૂડ ભારતીય માર્કેટ્સમાં બનતો અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યું છે. તો બિટ્સ તો નબળાઈ તરફના જ આવતા જોવા મળી રહ્યા છે. આ તરફ 24800 રિક્લેમ કરવાની કોશિશ તો કરી રહ્યો છે નિફ્ટી, પણ પછી જોઈએ શું થાય છે. કોણ બચાવી રહ્યું છે નિફ્ટીને આજે? શ્રીરામ ફાઇનાન્સ, SBI લાઈફ, આ બંને સારા પોઝિટિવ છે. HDFC લાઈફ, હિન્દુસ્તાન યુનિલિવર સમાચાર છે તેને કારણે. બજાજ ફાઇનાન્સ, બજાજ ગ્રુપના IPOને લઈને આજે એક્શનમાં. બ્રિટાનિયા, FMCG કંપનીઓ પોઝિટિવ. ONGC વેચવાલીમાં છે 2% નીચે, આપણે હમણાં ચાર્ટ ચર્ચા કરી. NTPC 0.5% નીચે. હિન્દાલ્કો, પાવર ગ્રીડ, કોલ ઇન્ડિયા આ બધામાં મેજર વેચવાલીના સંકેતો બની રહ્યા છે. બેંક નિફ્ટી 50500 ને નીચે છે, હાલત ખરાબ. SBI એકમાત્ર લીલા નિશાનમાં રહેવાની કોશિશ કરે છે. કોટક બેંક છે જે કોશિશ કરે છે. બાકી PNBની હાલત ખરાબ છે. બેંક ઓફ બરોડા, એક્સિસ બેંક આ બધા જ સ્ટોક્સમાં વેચવાલી જોવા મળી રહી છે. HDFC બેંક 0.20% આસપાસની વેચવાલી બતાવે છે અત્યારે ફિલહાલ. લેટ્સ સી આગળ શું સંકેતો બનતા તમને જોવા મળશે.
તો આ છે ભારતીય માર્કેટ્સના ઓપનિંગના સંકેતો. અત્યારે ફિલહાલ શરૂઆત જે છે તે લાલ નિશાનમાં થતી તમને જોવા મળી રહી છે. સર, રિએક્શન લઈ લઈએ ઓપનિંગનું. 24,800 મેન્ટેન કરવાની કોશિશ કરી રહ્યો છે નિફ્ટી. બેંક નિફ્ટી પણ અત્યારે ફિલહાલ જે મહત્વનું લેવલ છે 50,500 તેની નીચે કારોબાર કરે છે. ડેફિનેટલી જે રીતે નિફ્ટી ઇન્ડેક્સમાં આપણે લેવલ્સ ડિસ્કસ કર્યા હતા એ પ્રમાણે આપણને એક મંદીના સંકેત આપણને જોવા મળ્યા છે. શરૂઆત જ આપણને જોવા મળી રહી છે કે શરૂઆતમાં આપણને એક સ્ટ્રોંગ વેચવાલી જોવા મળી રહી છે. ઇમ્પોર્ટન્ટલી 24,800 આપણે જોઈએ છે તો એક સાયકોલોજીકલ સપોર્ટ લેવલ છે, ત્યાં એક કોશિશ કરી રહ્યું છે. પરંતુ ઓવરઓલ ઉપર આપણે જે રીતે નેગેટિવ જે રાઇટિંગ જોવા મળ્યું હતું કોલ સાઇડ પર, અને જે રીતે આપણે FISની પોઝિશન પણ જોઈ છે, એવું લાગી રહ્યું છે કે એક બાઉન્સ તરીકે લઈ શકાય છે કોઈ પણ ઉછાળો. અને ધ્યાન રાખવું જોઈએ કે ઉપરના લેવલ્સ પર આપણે એક વેચવાલી કરી શકીએ છીએ. નીચેમાં 24,700 થી લઈ 24,800 તોડે છે તો 24,500 નો બહુ ઇમ્પોર્ટન્ટ બેઝ છે, ત્યાં સુધીના લેવલ્સ આપણે ટેસ્ટ કરી શકીએ છીએ. ઓકે, તો આ છે ભારતીય માર્કેટ્સનું ઓપનિંગ. અત્યારે તો 50,400 પણ તોડી દીધું છે બેંક નિફ્ટીએ, એટલે હાલત તો હજુ પણ સતત ખરાબ થતી અહીંયા જોવા મળી રહી છે. ક્વિક બ્રેકનો ફિલહાલ સમય. બ્રેક બાદ આપણી આ ચર્ચા આગળ યથાવત રાખીએ અને સમજીએ ભારતીય માર્કેટ્સના ઓપનિંગ. બ્રેક બાદ. સ્વાગત. માર્કેટની હાલત અત્યારે ફિલહાલ ખરાબ. 24,800 નીચે નિફ્ટી. બેંક નિફ્ટી સતત લો બનાવી રહ્યું છે નવા અત્યારે ફિલહાલ, અને મિડ કેપ સ્મોલ કેપમાં પણ પરિસ્થિતિ ખરાબ જોવા મળી રહી છે. 0.5% નીચે મિડ કેપ, સ્મોલ કેપ 1% નીચે. કહાં હે DIIs? ક્વેશ્ચન અત્યારે ફિલહાલ ઊભો થઈ રહ્યું છે. ખરીદી કરવાની છે, કેશ પડ્યું છે એમની પાસે, પણ હલતા નથી. અત્યારે ફિલહાલ હાલત ખરાબ ભારતીય માર્કેટ્સની જોવા મળી રહી છે, અને એવી સ્થિતિમાં તમે જુઓ આ બધા જ કાઉન્ટર્સમાં એક્શન. આગળ વધીએ. સ્ટોક સ્પેસિફિક આપણી ચર્ચાની શરૂઆત કરીએ નિફ્ટીના જે ટોપ લૂઝર્સ છે તેની જ સાથે, અને સૌથી પહેલાં હિન્દાલ્કો ધ્યાન પર આવી રહ્યો છે. સર, અગેન મેટલ સ્ટોક્સની હાલત ખરાબ. જુઓ તમે, હિન્દાલ્કો 0.2% નીચે, ટાટા સ્ટીલ નીચે છે, JSW સ્ટીલ 1.25%. નિફ્ટી મેટલ પર ફોકસ કરવું જોઈએ આપણે. સર અનમ્યુટ કરવું પડશે. નિફ્ટી મેટલ્સમાં આપણે જોઈએ તો એક લોવર ટોપ્સ લોવર બોટમ આપણને ઇન્ડેક્સમાં જોવા મળી રહ્યો છે, એટલે ક્યાંક ને ક્યાંક ડાઉન ટ્રેન્ડ આપણા શોર્ટ ટર્મની અંદર જોવા મળી રહ્યો છે. ઉછાળે વેચવાલીની સલાહ રહે છે. સ્ટોક સ્પેસિફિક જે વીક સ્ટોક છે એની પર આપણે ધ્યાન રાખી શકીએ છીએ, જેમ કે આપણે JSW સ્ટીલ, હિન્ડાલ્કોની અંદર આપણે નજર રાખવી જોઈએ. બેસિકલી મારી પસંદગી રહેશે હિન્ડાલ્કોનું કાઉન્ટર. ઓવરઓલ આપણે જોઈએ છે તો આની અંદર પણ એક ઘણીવાર અટેમ્પ્ટ કર્યા છે ઉપરમાં બ્રેકઆઉટના, પરંતુ ઉપર બ્રેકઆઉટ ફેલ જ થતા જોવા મળ્યું છે. ઓવરઓલ ઇમ્પોર્ટન્ટલી આપણે જોઈએ તો અત્યારે 673, 675 પાસે પણ એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હતો, ત્યાંથી આપણને એક વેચવાલી જોવા મળી રહી છે. કાઉન્ટર અત્યારે 655 પાસે ટ્રેડ કરી રહ્યો છે. હજુ પણ એક વેચવાલીની સલાહ છે આ કાઉન્ટરની અંદર. નીચેમાં આપણને 638 સુધીના લક્ષ્યાંક એક એક્સપેક્ટેડ છે. 662 રૂપિયાનો સ્ટોપ લોસ મેન્ટેન રાખવો છે ફ્યુચર્સની અંદર. 662ના સ્ટોપ લોસ સાથે અહીંયા સલાહ તમને બનતી જોવા મળી રહી છે. નજર રાખો તમે, આ બધા જ કાઉન્ટર્સ ધ્યાન પર રાખવાના રહેશે. FMCG કંપનીઓમાં બસ છે સર. ડાબર તમે જુઓ 1.25% ઉપર છે. ફ્યુચર્સ કોઈ સલાહ બને છે અહીંયાથી ખાસ આ સિરીઝ માટે? ડાબર બહુ જ સરસ ચાર્ટ્સ બની રહ્યા છે સર. ડેફિનેટલી ડાબરના ફ્યુચર્સ પર આપણે નજર રાખી શકીએ છીએ. ઓવરઓલ સ્ટ્રોંગ એક ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડરનું બ્રેકઆઉટ એક એક્સપેક્ટેડ છે. 655 ની ઉપર ફ્યુચર્સના લેવલમાં આપણને બ્રેકઆઉટ જોવા મળે તો એક ડેફિનેટલી એન્ટ્રી કરી શકીએ છીએ. નીચેમાં 642 નો સ્ટોપ લોસ મેન્ટેન રાખ્યો છે. ઓવરઓલ 672 થી 675 સુધીના લક્ષ્યાંક આપણને ડાબરમાં જોવા મળી શકે છે. ઓવરઓલ આ સિરીઝ માટે આપણે વાત કરી રહ્યા છીએ. કરંટ સિરીઝ માટે ડાબર બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. અહીંયા તમે ખાસ નજર રાખો. આ કાઉન્ટરમાં આજે કંઈક તો એક્શન બનતું જોવા મળી રહ્યું છે. આગળ વધીએ. બીજા સ્ટોક્સ પર્ટિક્યુલરલી કે જેમાં તમને અત્યારે બઝ બનતો જોવા મળી રહ્યો છે, IT સ્ટોક્સ થોડા રિકવર થવાની કોશિશ કરી રહ્યા છે. નિફ્ટી IT પર નજર કરો સર. આજે લીલા નિશાનમાં રહેવાની કોશિશ કરે છે. ઇન્ડેક્સ જે FMCGની આપણે વાત કરી તેવી રીતે IT પણ રિકવર થવાની કોશિશ કરી રહ્યા છે. અને નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં જો આપણે જોવા જઈએ તો સ્વાભાવિક IT કંપનીઓનો સમાવેશ થતો જોવા મળશે, જેમાં હવે ધીરે ધીરે આગળ વધી રહ્યો છે. TCS, ઇન્ફોસિસ બધામાં થોડી થોડી ખરીદદારી આવી રહી છે. માર્કેટને બચાવશે IT? જે ડેફિનેટલી જ્યારે પણ આપણને માર્કેટની અંદર એક પેનિક જોવા મળે છે. નિફ્ટી, FMCG અને IT આ બે સેક્ટર એક ડિફેન્સિવ જોવા મળે છે, પરંતુ એની સામે એ પણ ધ્યાન રાખવું જોઈએ હિસ્ટોરિકલ ડેટા અગર આપણે જોઈએ છે તો જ્યારે નિફ્ટી, FMCG અને નિફ્ટી IT કમ્પેરેટિવલી પરફોર્મન્સ આપે છે ત્યારે નિફ્ટી ઇન્ડેક્સ ઓવરઓલ આપણને વીકનેસ જોવા મળી રહે છે. તો એ જ રીતે અત્યારે પણ જોવા મળે છે કે નિફ્ટી ઇન્ડેક્સમાં આપણને વીકનેસ જોવા મળી રહી છે, અને સામે IT અને FMCGમાં આપણને સ્ટ્રોંગ પરફોર્મન્સ જોવા મળ્યું છે. સ્ટોક સ્પેસિફિક ડેફિનેટલી IT સ્પેસની અંદર આપણે નજર રાખી શકીએ. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીએ. સ્ટોક સ્પેસિફિક એક ઇન્સ્યોરન્સ સ્પેસમાં બસ છે સર આજે. HDFC લાઈફ, SBI લાઈફ
ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ હું જોઉં છું 2% ઉપર અત્યારે ફિલહાલ કંઈક 262 થી 251ની રેન્જ શરૂઆતમાં જ બની ગઈ અને મજબૂતી તો છે. ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સના ચાર્ટ જોઈ લો સર એકવાર. આજની મજબૂતીને કઈ રીતે જોઈશું આપણે? જે રીતે લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં આપણને વેચવાની જોઈ હતી, પરંતુ ફોલ ઓફ સેલિંગ આજે નથી જોવા મળ્યું શરૂઆતના આપણે સમયમાં. અને ઇમ્પોર્ટન્ટ આની અંદર એક બેઝ જોવા મળ્યો હતો લગભગ 250-245 લેવલ પાસે. ત્યાં જ આપણને લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં ક્લોઝ જોયો હતો. જ્યાં સુધી કાઉન્ટર 250 ઉપર સસ્ટેન છે, મારા હિસાબે એક તેજીનો અપ્રોચ રાખી શકાય છે. નાનો સ્ટોપ લોસ મેન્ટેન રાખવો, અહીંથી 242નો લોંગ માટે સલાહ છે. ઉપરમાં 260-262 સુધીના લક્ષ્યાંક આપણને એનઆઈએ શેરમાં જોવા મળી શકે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી બની રહ્યું છે, નજર રહેશે. આગળ વધીએ બીજા કાઉન્ટર્સમાં. થોડું પ્રોફિટ બુકિંગ આજે પ્રેસ્ટીજ એસ્ટેટ્સમાં છે સર. શુક્રવારે સમાચારોમાં હતો સ્ટોક અને આજે કંઈક 3% નીચે છે. 1758 ઇનફેક્ટ ડેઝ લો પર અત્યારે ફિલહાલ સ્ટોક પ્રેસ્ટીજ એસ્ટેટ્સ. આ પ્રેસ્ટીજ એસ્ટેટની વાત કરીએ તો એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સથી આપણને કન્ટિન્યુઅસલી વેચવાની જોવા મળી રહી છે 1875ના લેવલ્સથી. તો કોઈ પણ ફ્રેશ તેજી 1875ની ઉપર જ કરવી જોઈએ. હાલ તો અત્યારે આપણે ઘણા નીચે થયા લેવલથી, તો એક નીચેમાં પણ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ બ્રેક થતા જોવા મળે છે 1770 પાસે. તો એક વેચવાલીની સલાહ બને છે. નીચેમાં આપણને આ કાઉન્ટરમાં 1680 સુધીના લક્ષ્યાંક એક એક્સપેક્ટેડ છે. ઉપરમાં 1800નો સ્ટોપ લોસ મેન્ટેન રાખવો. ઓકે, મિડ કેપ સ્ટોક્સમાં થોડું રિકવરી આવી છે, મામૂલી એવી અત્યારે ફિલહાલ. તો હું ટોપ ગેનર્સમાં જોઉં છું મેનકાઇન્ડ ફાર્મા છે, ડિક્સન ટેકનોલોજીસ, મેગ્નેટિક ડેવલપર્સ, આ બધા જ સ્ટોક્સ થોડા રિકવર થઈ રહ્યા છે. મેનકાઇન્ડ ફાર્મા ડિસ્કસ કરી લઈએ સર. બીજા બધા ફાર્મા સ્ટોક્સની તો વાત કરી છે, રિસેન્ટલી એડેડ છે એટલે ચાર્ટ હિસ્ટ્રી લિમિટેડ, પણ મેનકાઇન્ડ ફાર્મા બહુ જબરદસ્ત મૂવ છેલ્લા થોડા સમયથી બતાવી રહ્યો છે સર. મેનકાઇન્ડ ફાર્મામાં એક ઇમ્પોર્ટન્ટ કપ પેટર્નની ફોર્મેશન જોવા મળી રહી છે, જે એક સ્ટ્રોંગ પોઝિટિવ આપણે પ્રાઇસ પેટર્ન કહી શકીએ ટેકનિકલ હિસાબે. અને ઓવરઓલ આપણે જોઈએ તો ઉપરમાં 2500ના લેવલ પાસે એક રેઝિસ્ટન્સ ફેસ કરી રહ્યો છે. 2500ના બ્રેકઆઉટ થાય છે, કોઈ બી ક્લોઝિંગ મિસિંગ આજના સેશનમાં જોવા મળે છે, ડેફિનેટલી લોંગ માટે આપણે જઈ શકીએ છીએ. નીચેમાં આપણે 2440 પાસે સ્ટોપ લોસ મેન્ટેન રાખવો છે 2500ના બ્રેકઆઉટ બાદ. અને ઉપરમાં કાઉન્ટરમાં આપણને 2580 સુધીના લક્ષ્યાંક એક એક્સપેક્ટેડ છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે, નજર રાખવાની રહેશે. આવો આગળ વધીએ. સમિતિ ગયો છે રજા લેવાનો સર, જેટલી આપણે ચર્ચા કરીએ આપના ડિસ્ક્લોઝર્સ. જે શોમાં આજે ઘણા સ્ટોક્સ આપણે ડિસ્કસ કર્યા છે, ફ્યુ સ્ટોક્સ આપણે રેકમેન્ડ કર્યા છે. ઘણા સ્ટોક્સ મેં મારા ક્લાયન્ટને ઓલરેડી રેકમેન્ડ કર્યા છે. મારી પર્સનલ કોઈ પોઝિશન નથી. આ શોમાં બોલવા બદલ આપનો આભાર. ખૂબ ખૂબ આભાર સર આપનો. ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે અને આ ચર્ચામાં ભાગ લેવા માટે. નજર કરો નિફ્ટી પર 24770ના ડેઝ લોથી 827ના હાઈ છે, તેને નજીક આવી ગયો 800 ઉપર નિફ્ટી. બેંક નિફ્ટી 50369ના બહુ ડીપ ડેઝ લો બનાવ્યા છે અને યાદ અપાવીશ કે જે શુક્રવારના તમારા ડેઝ લો હતા તેને પણ નીચે ગયો બેંક નિફ્ટી અને ત્યાંથી રિકવર થઈ રહ્યા છીએ. 50582ના ડેઝ હાઈ છે તમારા. 50500ને ઉપર ટકવાની કોશિશ હવે બેંક નિફ્ટી કરી રહ્યું છે. વિક્સ તમારો શરૂઆતમાં 1556 પર આવ્યો, નીચે 1411ની રેન્જ બની છે. થોડો વધારો આવી રહ્યો છે અને માર્કેટ પણ ટકવાની કોશિશ કરી રહ્યા છે. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે માર્કેટ્સ થોડા સેટલ થાય હવે અહીંયાથી અને વધારે મજબૂતી બતાવે. પણ અત્યારે તો હાલત હજુ પણ થોડી ખરાબ છે તેવું જોવા મળી રહ્યું છે. એચડીએફસી બેંક ફ્લેટ થઈ ગયો છે. બાય ધ વે રિલાયન્સ તમે જુઓ તો 1% વેચવાલી બચી છે. ડેઝ લોથી સારા રિકવર થયા છે. રિલાયન્સ પણ સારો રિકવર થયો છે, એચડીએફસી બેંક પણ સારો રિકવર થયો છે. અને જો આ બધા મૂવ આપે છે તો પછી નિફ્ટી બેંક નિફ્ટી બધાને સપોર્ટ પણ ધીરે ધીરે મળતા રહેશે. લેટ્સ સી આગળ કયા પ્રકારની સ્થિતિ બને છે. પણ અત્યારે ફિલહાલ ભારતીય માર્કેટ્સ નર્વસનેસમાં તો છે તેવું સ્પષ્ટ. આ સાથે આ શોમાં પણ હાલ બસ આટલું જ. મને યશના આપજો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. ओपनिंग कैपिटल ना प्रायोजक है ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.